નમસ્કાર મિત્રો, સાધ્યમ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. સાધ્યમ એકેડેમી પોતાનો સીસી મીન્સનું કોર્સ લોન્ચ કર્યો છે, જેના ભાગરૂપે આજે આપણે ઇન્ડિયન ઇકોનોમીના બેઝિક થી શરૂઆત કરવાની છે કે ભારતીય અર્થવ્યવસ્થા. અને અર્થવ્યવસ્થા એક એવું સબ્જેક્ટ છે મિત્રો કે જે કોઈ પણ કોમ્પિટિટિવ ફિલ્ડ હોય, એ ચાહે યુપીએસસી હોય, જીપીએસસી હોય, ક્લાસ 3 લેવલની હોય, ઇવન બેન્કિંગ લેવલની હોય કે ઇન્સ્યોરન્સ લેવલની સેક્ટરની એક્ઝામ હોય, તેમાં પણ અર્થવ્યવસ્થા એક એવું સબ્જેક્ટ છે જે પૂછાતો હોય છે. આ ફરી ફર્સ્ટ ટાઈમ GSSB દ્વારા, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસી મીન્સ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેમાં પણ ડિટેલમાં ક્વેશ્ચન આન્સરના ફોર્મેટમાં જ્યારે આખી પેટર્ન નોંધાવવામાં આવી છે, ત્યારે સાધ્યમ એકેડેમી આપ સૌની સમક્ષ ક્વેશ્ચન આન્સરના ફોર્મેટમાં અર્થવ્યવસ્થાને કઈ રીતે સમજવું, બરાબર, એન્ડ કઈ રીતે આન્સર રાઇટિંગ કરવી, એના ભાગરૂપે આખું કોર્સ લોન્ચ લઈને આવ્યું છે. આપણને બધાને ખબર છે કે સિલેબસ બહુ વાસ્ટ છે, અને આપણી જોડે એક્ઝામ ખૂબ જ નજીકના સમયમાં આવનારા 2-5 મહિનામાં મીન્સ પણ આયોજિત થઈ જવાની. તો આ ટૂંકા ગાળાના સમયમાં જ્યારે ઘણા બધા સબ્જેક્ટો આપણે રીડિંગ કરવાના હોય, ત્યારે રીડિંગથી પણ ઇમ્પોર્ટન્ટ હાઉ ટુ રાઇટ. કેમ કે આપણને બધાને ખબર છે, કન્સેપ્ટ પણ ખ્યાલ છે, કેમ કે પ્રિલિમ પાસ કરીને આવ્યા હોય એટલે કન્સેપ્ટમાં તો આપણે ન ખ્યાલ એવું બને નહીં, બટ જે છે મીન્સમાં આન્સર રાઇટિંગ કરવું. તો આન્સર રાઇટિંગ કઈ રીતે કરવી, આપણે બધાને કન્સેપ્ટ ક્લિયર હોવા છતાં પણ આન્સર રાઇટિંગ કઈ રીતે કરવી એ ક્યાંક ને ક્યાંક એમાં દુવિધા રહેતી હોય છે. ખાસ કરીને જે ફર્સ્ટ ટાઈમ અપિયર્સ થનારા મીન્સમાં એ સ્ટુડન્ટોને વધારે દુવિધા રહેતી હોય છે. તો એના સોલ્યુશનના ભાગરૂપે જ આ કોર્સ આખો લોન્ચ કરવામાં આવે છે, જેમાં દરેક સબ્જેક્ટો ન પૂરતા અર્થવ્યવસ્થા બટ પોલિટી, હિસ્ટ્રી, જિયોગ્રાફી બધા જ સબ્જેક્ટો કન્સેપ્ટની સમજણની સાથે સાથે ક્વેશ્ચન આન્સરના ફોર્મેટમાં આપણને આ આખો સિલેબસ સમજાવવામાં આવશે. જેમાં એ ભાગરૂપે આજે અર્થવ્યવસ્થાની શરૂઆત બેઝિકથી કરવામાં આવશે અને ટુ ધ પોઈન્ટ સિલેબસના ભાગરૂપે જ કરવામાં આવશે, જેમાં સ્ટેટિસ્ટિક પ્લસ કરંટ અફેર્સ બંનેનું કમ્બાઇનેશન કરીને આપણે ક્વેશ્ચન આન્સર બનાવવામાં આવે છે. અને ક્વેશ્ચન આન્સરને કઈ રીતે લખવું એનું આખું ડિસ્કસ અહીંયા કરવામાં આવે છે. શરૂઆત આપણે કરવાની છે ભારતીય અર્થવ્યવસ્થાથી. એમાં પણ ખાસ કરીને આજનો જે ટોપિક છે જે અર્થવ્યવસ્થાના આધારિત છે. અર્થવ્યવસ્થા એટલે આપણને બધાને ખબર છે કે ઇકોનોમી એટલે શું. ઇકોનોમીને સામાન્ય શબ્દોમાં આપણે કહીએ તો કે ચીજ અને વસ્તુનું ઉત્પાદન, બરાબર, કે સમાજમાં યા દેશમાં જે પણ વસ્તુ અને સેવાની માંગ હોય એ માંગને અનુકૂળ ઉદ્યોગો, વેપારીઓ એનું ઉત્પાદન કરતા હોય, બરાબર. બટ આપણને એ પણ ખબર હોવી જોઈએ કે અર્થવ્યવસ્થા કેવા સ્વરૂપની હોઈ શકે છે. યાની કે આજનું ક્વેશ્ચન જ એ છે કે વિશ્વમાં માન લો આપણે બધા ન્યૂઝપેપરમાં અવારનવાર વાંચતા હોય છે કે ભારતની અર્થવ્યવસ્થા આટલા જીડીપીએ ગ્રોથ કરી રહી છે, યુએસએની અર્થવ્યવસ્થા આ જીડીપી દૂર, એનાથી પણ આ વિશ્વ આગળ આપણને વાંચતા હોય છે કે ભાઈ કે મૂડીવાદી સ્વભાવની અર્થવ્યવસ્થા, સમાજવાદી અર્થવ્યવસ્થા, મિશ્ર અર્થવ્યવસ્થા. યાની કે અર્થવ્યવસ્થાના બેઝિક આપણે જ્યાં સુધી અર્થવ્યવસ્થા કેવા પ્રકારની છે એ જ અગર સમજણ નહીં પડે તો આપણને અર્થવ્યવસ્થામાં આગળ જીડીપી એટલે શું, જીએનપી એટલે શું, ઇન્ફ્લેશન કેમ વધી રહ્યો છે, બેરોજગારી કેમ આટલી છે, બરોબર, રોજગારી ગરીબીનો દર કેટલો આવ્યો છે, સાપેક્ષ ગરીબી એટલે શું, નિરપેક્ષ ગરીબી એટલે શું, બરાબર. આ બધા જે અલગ અલગ ટર્મિનોલોજી છે એ ત્યાં સુધી આપણને નહીં સમજણ પડે જ્યાં સુધી એના બેઝિક મોડલ વિશે ખ્યાલ જ નહીં હોય. યાની કે આજનો મેઇન ક્વેશ્ચન જ એના ઉપર આધારિત છે કે વિશ્વમાં પ્રચલિત અર્થવ્યવસ્થાના મોડલ કયા છે કે અર્થવ્યવસ્થા કેવા સ્વરૂપની, કેવા વિશ્વના જેટલા પણ 7 મહાખંડમાં અલગ અલગ પ્રકારના 182થી વધુ દેશો છે. આ દેશોમાં કેવા પ્રકારના અર્થવ્યવસ્થાના અલગ અલગ મોડલ છે, એમાં મેઇન કયા છે એ, બરોબર, તેના લાભાલાભની ચર્ચા કરો. તેના લાભ શું, દરેક કન્ટ્રી જ્યારે કોઈ મોડેલ અપનાવ્યું, સેટ ફોર એક્ઝામ્પલ આપણે કહીએ મૂડીવાદી અર્થવ્યવસ્થા યા બજારવાદી અર્થવ્યવસ્થા કે યુએસએ યા યુરોપિયન યુનિયન દ્વારા અપનાવ્યું, તો એની પાછળનો તર્ક હોય, એની પાછળના કેટલાક બેકગ્રાઉન્ડ હોય, એના લક્ષણો, એના લાભ શું અને પ્લસ એના ગેરલાભ શું. એટલે લાભાલાભ હરેક અર્થવ્યવસ્થા યાર 100% સચોટ નથી અને 100% ખરાબ નથી. દરેકના પ્રોઝ એન્ડ કોન્સ છે.
અને મીન્સમાં આ જ રીતના ક્વેશ્ચનો પૂછાય. મીન્સમાં હવે એવું નહીં પૂછે કે ભાઈ કે મૂડીવાદી અર્થવ્યવસ્થા ધરાવનાર દેશોની 10 દેશોની યાદી જણાવો યા સમાજવાદી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોની 10 દેશોની યાદી ધરાવો. એવા ફેક્ટ્સ ફિગરવાળા ક્વેશ્ચનો બહુ ઓછા પૂછાય કે તમને થોડુંક એનાલિટિકલ માગી લે, બરાબર. યાની એમાં વોટ, હાઉ અને વાય આ 3 પ્રકારના ક્વેશ્ચનો વધારે પૂછાય. વોટ એટલે શું છે, હાઉ એટલે કઈ રીતે છે, અને વાય એટલે શા માટે છે. યાની વિશ્વમાં પ્રચલિત અર્થવ્યવસ્થાના મોડલો કયા કયા છે તેના લાભાલાભની ચર્ચા કરો. એનાથી આગળ ભારતમાં કેવા પ્રકારની અર્થવ્યવસ્થા છે. ભારતીય અર્થવ્યવસ્થા, ઇન્ડિયન ઇકોનોમી કેવા મોડલ ધરાવનારી અર્થવ્યવસ્થા છે. ભારતીય અર્થવ્યવસ્થા કેમ કે ઇન્ડિયન ઇકોનોમી આપણે એટલે ભણવાનું છે કેમ કે આપણે અલ્ટિમેટલી તો ભણવાનું છે ઇન્ડિયન ઇકોનોમી, યાની ઇકોનોમીના કન્ટેક્સના ભલે ગ્લોબલ ઇસ્યુ હોય પણ ભારતીય અર્થવ્યવસ્થા સાથે કઈ રીતે જોડાયેલો છે એ આપણે ખાસ કરીને સમજવું જરૂરી છે. એનું જો બેઝિક કન્સેપ્ટ આપણને ખબર પડી જશે ને તો આપણે ઇકોનોમીના કોઈ પણ ક્વેશ્ચનને તો આરામથી એને સોર્ટ આઉટ કરી શકીશું. તેને શા માટે છે, બરાબર. પ્રિલિમમાં આપણે વાંચ્યું છે અર્થવ્યવસ્થાના ટોપિક કે ભારતીય અર્થવ્યવસ્થા મિશ્ર પ્રકારની અર્થવ્યવસ્થા, બરાબર. પણ શા માટે છે એ ટોપિક એ હંમેશા મીન્સનું ઓરિએન્ટેડ છે. હવે તો આજકાલ પ્રિલિમમાં જ્યારે વિધાનવાળા વાક્યો સવાલો પૂછવામાં આવે છે ત્યારે પ્રિલિમની દ્રષ્ટિ પણ કન્સેપ્ટ ક્લિયરિટી હોવી વધારે જરૂરી. બટ ઓવરઓલ થિંક ઇઝ કે અર્થવ્યવસ્થાનો જે બેઝિક ક્વેશ્ચન છે એનાથી આપણે આ સેશનની આપણે આજે ચાલુ કરીએ છીએ કે વિશ્વમાં પ્રચલિત અર્થવ્યવસ્થાના કયા કયા મોડલ છે તેના લાભાલાભની ચર્ચા કરો. એન્ડ ભારતમાં કેવા એ મોડલમાંથી ભારતમાં કેવા પ્રકારની અર્થવ્યવસ્થા છે અને શા માટે છે, વાય. ઓકે, આ ક્વેશ્ચન આપણે જે તે સમયે યુપીએસસીમાં 10 માર્કમાં પૂછાઈ ચૂક્યો છે. આપણે એવા જ બેઝિક ક્વેશ્ચનો લઈએ છીએ જેનાથી જે પણ પ્રિલિમ પાસ આઉટ કરનાર છોકરો હશે એને બેઝિક કન્સેપ્ટની ક્લિયરિટી થશે, પ્લસ આન્સર રાઇટિંગ કઈ રીતે કરે એનો અંદાજો આવશે. ઓકે, વિશ્વમાં પ્રચલિત અર્થવ્યવસ્થાના મોડલો. ઓકે, કોઈ પણ પ્રકારની અર્થવ્યવસ્થા આપણે નક્કી કરવી હોય કે સો એન્ડ સો કન્ટ્રી મૂડીવાદી છે, સો એન્ડ સો કન્ટ્રી સમાજવાદી છે કે આ કન્ટ્રી મિશ્ર અર્થવ્યવસ્થા, એ અર્થવ્યવસ્થા કઈ રીતે નક્કી થાય. અર્થવ્યવસ્થાના મોડલો કઈ રીતે નક્કી થાય. એક તો શું આવે અંદર, શું ઉત્પાદ કરવું, કઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું, કોના માટે કરવું, અને કઈ રીતે કરવું. અગર આ 3 ક્વેશ્ચનો તમે પૂછી લો ને કોઈ પણ કન્ટ્રીમાં, તમે જ્યાં પણ વસવાટ કરતા હોય ત્યાં 3 ક્વેશ્ચનો તમે આસપાસ તમે જોઈ લો ને તેના ઉપરથી ખબર પડી જાય કે શું ઉત્પાદન કરવું, કોના માટે કરવું અને કઈ રીતે કરવું. એના આધારે ખબર પડી જાય કે આ અર્થવ્યવસ્થા ભાઈ સમાજવાદી છે, આ અર્થવ્યવસ્થા મૂડીવાદી છે, આ અર્થવ્યવસ્થા મિશ્રવાદી. સેટ ફોર એક્ઝામ્પલ અગર ભારતની જ વાત કરીએ તો ભારતની આપણને ખબર છે કે ભારતીય અર્થવ્યવસ્થા કેવી છે, મિશ્ર અર્થવ્યવસ્થા છે, બરાબર. મિશ્ર અર્થવ્યવસ્થાનો શું હોય બેઝિક કન્સેપ્ટ કે જ્યાં રાજ્ય અને ખાનગી ક્ષેત્ર બંને ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરી શકે. તો આ કઈ રીતે નક્કી થાય કે ભારતીય અર્થવ્યવસ્થા મિશ્ર અર્થવ્યવસ્થા. તો આપણને ખબર છે કે એક તો રાજ્ય છે ત્યાં પબ્લિક સેક્ટર અંડરટેકિંગ પણ છે, બરાબર, જે લોખંડ સ્ટીલનું ઉત્પાદન કરે છે. ઓકે, બરાબર. કોના માટે કરે છે તો રાજ્યના હિત માટે પણ કરે છે અને ખાનગી ક્ષેત્રના હિત માટે પણ કરે છે, લોકોની જરૂરિયાતને પૂર્તિ માટે. અને ત્યાં કઈ રીતે ઉત્પાદન કરે છે તો ત્યાં મેં કીધું એમ 1 સેકન્ડ રાજ્ય પણ છે અને ખાનગી ક્ષેત્રની કેટલીક કંપનીઓ પણ છે. ત્યાં માત્ર એવું નથી કે ભાઈ લોખંડ અને સ્ટીલના ઉદ્યોગમાં માત્ર રાજ્ય સરકારની પબ્લિક સેક્ટર અંડરટેકિંગ નથી. ટાટા TCS છે, બરાબર. તો એ ભાઈ ઘણી બધી જિંદાલ કંપની છે જે લોખંડ સ્ટીલ બનાવે છે, ટાટાની કંપની છે, અદાણી છે જે એનર્જીમાં છે. યાની રાજ્ય અને ખાનગી ક્ષેત્ર બંનેનો હિત હોય, બંનેના પોતપોતાના હિતના ઉદ્દેશને સાકાર કરનારી અર્થવ્યવસ્થા હોય તો તેવી અર્થવ્યવસ્થાને મિશ્ર અર્થવ્યવસ્થા. આ તો મેં જસ્ટ ભારતનું એક્ઝામ્પલ આપ્યું. તો યાની કે કોઈ પણ અર્થવ્યવસ્થાના મોડલ હોય એ મોડલનો મેઇન આધાર શું કે કોઈ પણ પ્રકારની ચીજવસ્તુની શું કરવું એમ, યાની કે મોટિવ શું છે. લાઈક કે સેટ ફોર એક્ઝામ્પલ કે કેપિટલિસ્ટ ઇકોનોમી છે તો એનો હંમેશા મોટિવ શું રહેવાનો છે, પ્રોફિટ ઓરિએન્ટેડ.
એના કેપિટલિસ્ટના નામમાં જ છે મૂડીવાદી, જે વધુને વધુ મૂડીનું ઉપાર્જન કરતું, જે વધુને વધુ મૂડી તમને કમાવી આપી શકતું, વેલ્થ ક્રિએટ કરતું, એવી અર્થવ્યવસ્થાને શું કહે? મૂડીવાદી અર્થવ્યવસ્થા. આ અર્થવ્યવસ્થાનો મેઇન ઉદ્દેશ જો નફાકારી, બજારમાં વસ્તુ ચીજ વસ્તુનું ઉત્પાદન જે રીતે કરવું જે વધુને વધુ નફો કરતો. એટલે એ શું કરશે ભાઈ કે એવી ચીજ વસ્તુનું ઉત્પાદન કરશે જે વધુ નફો ઓરિએન્ટેડ હોય, વધુ પ્રોફિટ ઓરિએન્ટેડ હોય. કોણ કરશે ત્યાં? તો કે ખાનગી ક્ષેત્ર કરશે. કેમ? ત્યાં રાજ્યનું ન્યૂનતમ હસ્તક્ષેપ હોય. રાજ્યનું હસ્તક્ષેપ કેવું? એકદમ ન્યૂનતમ હોય. અને કઈ રીતે કરશે? તો ખાનગી ક્ષેત્ર કરશે. યાની કે શું ઉત્પાદન કરવું, કોના માટે કરવું અને કઈ રીતે કરવું, આ ત્રણના બેઝ ઉપર જ આખા દેશની, આખા વિશ્વની અર્થવ્યવસ્થા ટકેલી હોય છે. આના બેઝ ઉપર આપણે જોઈએ તો વિશ્વમાં 3 પ્રકારના મોડેલ આવે. બજારવાદી અર્થવ્યવસ્થા, જેને કેપિટલિસ્ટ પણ કહેવાય યા મૂડીવાદી પણ કહેવાય. આ અર્થવ્યવસ્થાના પિતા કોણ છે? 1776માં થઈ ગયા એડમ સ્મિથ, બરાબર, જેને ફાધર ઓફ ઇકોનોમિક્સ તરીકે પણ આવે છે. વેલ્થ ઓફ નેશન થિયરી આપી. વેલ્થ ઓફ નેશન થિયરી આપી, જેને ફાધર ઓફ ઇકોનોમિક્સ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. જે ઇકોનોમીમાં આપણે બેઝિક જો પ્રિલિમમાં આપણે ભણી ચૂક્યા છો. 1774માં એડમ સ્મિથ નામના અર્થશાસ્ત્રીએ બજારવાદી અર્થવ્યવસ્થાનો કન્સેપ્ટ આપ્યો. એ શું કહે છે? બજારવાદી અર્થવ્યવસ્થા હોવી જોઈએ, યાની કે અર્થવ્યવસ્થામાં રાજ્યનું હસ્તક્ષેપ, રાજ્ય યાની સરકાર, કેવું હોવું જોઈએ? ન્યૂનતમ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ન્યૂનતમ હોવું જોઈએ. મિનિમાઇઝ હસ્તક્ષેપ હોવું જોઈએ અર્થવ્યવસ્થામાં. અહીંયા અર્થવ્યવસ્થામાં એક વસ્તુ યાદ રાખજો કે અર્થવ્યવસ્થાના મુખ્યત્વે 4 સિદ્ધાંત, 4 પાયા: જમીન, બરોબર, મૂડી, શ્રમ એન્ડ લાસ્ટ ઉદ્યોગ સાહસિકતા, એન્ટરપ્રેન્યોરશિપ જેને કહેવાય, બરાબર. યાની અર્થવ્યવસ્થાના 4 મેઇન કારકો ઇકોનોમીના, બરાબર. આ કારકોમાં રાજ્યનું હસ્તક્ષેપ ન્યૂનતમ હોવું જોઈએ. યાની લેબર લો પણ કેવો હોવો જોઈએ? એકદમ સરળ હોવો જોઈએ યા નહિવત માત્રામાં હોવો જોઈએ. એન્વાયરમેન્ટ ક્લિયરન્સ જે ઉદ્યોગોની, વેપારોની સ્થાપના માટે એકદમ ઝડપથી હોવું જોઈએ. સિંગલ વિન્ડો ક્લિયરન્સ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? સિંગલ વિન્ડો ક્લિયરન્સ. સિંગલ વિન્ડો ક્લિયરન્સ એટલે શું? તો કે ભાઈ તમે જે પણ એપ્લિકેશન કરો છો એ શું થાય? જનરલી ગવર્મેન્ટમાં લેયર બાય લેયર હોય. ભાઈ પહેલાં ગ્રામ કચેરીએ જાય, પછી તાલુકાએ જાય, જિલ્લાએ જાય, પછી રાજ્ય લે, કેન્દ્ર લે. એવું નહીં. એકવાર એપ્લિકેશન કરી ઉદ્યોગ સ્થાપનાની તો અલગ અલગ મિનિસ્ટ્રીએ અલગ અલગ લેવલે ગયા કરતાં એક જ એપ્લિકેશન એક જ વિન્ડોમાં કરીને અને એક જ જગ્યાથી ક્લિયરન્સ મળે એટલે ઓટોમેટિક તમને વેપારની જે ઉદ્યોગની પરવાના મળવી જવા જોઈએ. એને કહેવાય કે સિંગલ વિન્ડો ક્લિયરન્સ. યાની કે મૂડીવાદી અર્થવ્યવસ્થા એવી અર્થવ્યવસ્થા જે રાજ્યનું હસ્તક્ષેપ કેવું હશે? ન્યૂનતમ હશે. તેના રિસ્ટ્રિક્શન નહીં હોય. ઉદ્યોગોની સ્થાપનામાં શું હશે? પ્રતિબંધ નહીં હોય, પણ શું હશે? રેગ્યુલેશન હશે. પ્લસ શું હશે? એ સપોર્ટિવ હશે, પોઝિટિવ હશે, પ્રમોટિવ હશે. રાજ્ય ઉદ્યોગોની સ્થાપનામાં પ્રમોટ કરતું હોય એવું એક વર્લ્ડ કલ્ચર એવું એક વર્લ્ડ કલ્ચર ડેવલપ કરે, જેને શું કહેવાય? મૂડીવાદી અર્થવ્યવસ્થા કહેવાય, જેનો બજારવાદી અર્થવ્યવસ્થા તરીકે આપણે સ્થાપી છે. યાની કે લેઝીસ એન્ડ ફેર, બરાબર. અર્થાત રાજ્યનું હસ્તક્ષેપ એકદમ નહિવત માત્રામાં થઈને ઉદ્યોગો, વેપારીઓને પોતાની જરૂરિયાત, પોતાની ઈચ્છા અનુસાર ચીજવસ્તુનું ઉત્પાદન કરી શકે. યાની અહીંયાનો મેઇન ઉદ્દેશ યા મેઇન મોટો શું હશે? નફો પ્રાપ્ત કરવો. એટલે આપણે જોઈએ છીએ કે વર્લ્ડના જે ટોપ બિલિયનરો કહેવાય ક્યાં? મૂડીવાદી અર્થવ્યવસ્થા, બજારવાદી અર્થવ્યવસ્થા ધરાવનાર રાષ્ટ્રોના, જે યુએસએ હોય, યુરોપિયન યુનિયન હોય, ઓસ્ટ્રેલિયા હોય, જાપાન હોય, ન્યૂઝીલેન્ડ હોય, આ બધા રાષ્ટ્રો કેવા છે? મૂડીવાદી અર્થવ્યવસ્થા, જ્યાં આપણે પણ કોઈ પણ વ્યક્તિ આવે અને વેપાર ચાલુ કરી શકે છે, બરાબર. એટલે તો યુએસએમાં આપણે જોયું છે કે આર્મ્સ કંટ્રોલ નથી, બરાબર. સતત આપણે બંદૂકથી વાયોલન્સની ઘટનાઓ બને છે, છતાં પણ આર્મ્સ કંટ્રોલ ત્યાં યુએસએ ગવર્મેન્ટ લાવી કે એ પ્યોર કેપિટલિસ્ટનું ઉદાહરણ છે. અગર આ વિશ્વમાં સૌથી વધુ મૂડીવાદી અર્થવ્યવસ્થાનું પ્રખર કોઈ રાષ્ટ્ર હોય તો કયું છે? યુએસએ છે.
અને એટલા જ કારણે આપણે અગર જોઈશું કે કોરોના જેવી મહામારીના સમયગાળા દરમિયાન પણ ત્યાંના પ્રેસિડેન્ટ દ્વારા ધંધા રોજગાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહોતો. કેમ? ત્યાં રાજ્યનું હસ્તક્ષેપ એકદમ લઘુત્તમ, એકદમ ન્યૂનતમ. દરેક વેપારી આવશે, દરેક ઉદ્યોગકાર આવશે, પોતાની ઈચ્છા અનુસાર ચીજ વસ્તુ સેવાઓની ઉત્પાદન કરી શકશે. આના કારણે છે નાની ટાંકડીથી માંડીને મિસાઇલનું ઉત્પાદન ખાનગી ક્ષેત્ર કોઈ પણ જાતના અવરોધ વગર ત્યાં કરી શકે છે. બરાબર? એનું કેમ એટલા જ વધુ નફો પ્રાપ્ત કરીને એનું મોટી શું છે? નફો પ્રાપ્ત કરો. આથી બજારવાદી અર્થવ્યવસ્થા. ત્યારબાદ શું આવે? સમાજવાદી અર્થવ્યવસ્થા. મૂડીવાદી અર્થવ્યવસ્થાના ત્યારબાદ સમાજવાદી અર્થવ્યવસ્થા. આ અર્થવ્યવસ્થાના જે પ્રખર વિદ્વાન કહેવાય કે જે રીતે મૂડીવાદી અર્થવ્યવસ્થાના પ્રખર વિદ્વાન કોણ હતા? એડમ સ્મિથ હતા. આ અર્થવ્યવસ્થાના પ્રમોટેડ કોણ કહેવાય? કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સની થિયરી જે કહેવાય છે એના બેઝ ઉપર સમાજવાદી અર્થવ્યવસ્થાનો કન્સેપ્ટ આવ્યો. આ અર્થવ્યવસ્થા શું કહે છે કે દેશના સંસાધનો ઉપર કોનું નિયંત્રણ હશે? રાજ્યનું નિયંત્રણ હશે. યાની કે રાજ્ય સંસાધનોનું વિતરણ કરશે, પ્લાનિંગ કરશે અને આવનારા 1 વર્ષ, 2 વર્ષે, 5 વર્ષ માટે દેશની અર્થવ્યવસ્થા કઈ તરફ આગળ વધશે, ચીજવસ્તુનું ઉત્પાદન કયા પ્રકારના ચીજવસ્તુનું ઉત્પાદન કરશે એ બધું, અને એનું મૂલ્ય કેટલું હશે. માત્ર વસ્તુઓનું ઉત્પાદન જ નહીં પ્લસ મૂલ્ય એ કોણ નક્કી કરશે? રાજ્ય કરશે. રાજ્યની મોનોપોલી હશે. સ્ટેટ ગવર્મેન્ટ, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઓલમોસ્ટ ચરમસીમા ઉપર છે. મોટાભાગના સેક્ટર રાજ્યથી ઉખાડાશે. યાની કે અહીંયા શું થશે તમને કે રાજ્ય જે નક્કી કરે કે રાજ્ય એમ કે ભાઈ આ દેશમાં કે આ ક્ષેત્રમાં માત્ર પાર્લેજી બિસ્કિટનું ઉત્પાદન કરી શકે. સેટ ફોર એક્ઝામ્પલ, તો તમારે માત્ર બિસ્કિટ કેવા મળશે? પાર્લેજીના જ મળશે. યાની કે રાજ્ય દ્વારા દેશના સંસાધનોનું વિતરણ કરવાનો અધિકાર હશે. તો આવી પ્રકારની અર્થવ્યવસ્થા કોને કહેવાય? સમાજવાદી અર્થવ્યવસ્થા. સમાજવાદી અર્થવ્યવસ્થાના મેઇન 2 ફાંટા છે. 2. એક તો અગર સમાજવાદી અર્થવ્યવસ્થાને જોઈએ તો એના મેઇન 2 પ્રકાર છે. એક તો કેવા છે? એક તો સમાજવાદી તો છે જ, અને બીજું સામ્યવાદી. બરાબર? સમાજવાદી અર્થવ્યવસ્થા ના 2 પ્રકાર, એક સોશિયલિસ્ટ ઇકોનોમી અને એક કોમ્યુનિસ્ટ ઇકોનોમી. સમાજવાદી અર્થવ્યવસ્થા જે છે આને યુએસએસઆર પ્રમોટ કરતું હતું. જે તે સમયે રશિયાનું વિભાજન થયું એના પહેલાં યુએસએસઆરના રૂપમાં હતું, જે 14થી પણ વધુ રાષ્ટ્રનું સંગઠિત રાષ્ટ્ર હતું, જે 14થી વધુ રાષ્ટ્રોમાં ત્યારબાદ વિભાજિત થયું. એ યુએસએસઆર અને બીજું સામ્યવાદી, જેને કોણ પ્રમોટ કરે? ચીન. હવે આ બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સ કરો તો કે સમાજવાદી અર્થવ્યવસ્થામાં શું કહે છે? ભાઈ દેશના સંસાધનો ઉપર રાજ્યોની સાથે સાથે સમાજનું પણ સામૂહિક માલિકીપણું હશે. રાજ્ય પ્લસ સમાજનું સંસાધનો પર રિસોર્સ પર સામૂહિક માલિકીપણું ધરાવનારી અર્થવ્યવસ્થા, દેટ્સ કોલ્ડ સોશિયલિસ્ટ ઇકોનોમી. એનું મેઇન ઉદાહરણ તમે આપી શકો યુએસએસઆર. જ્યારે કોમ્યુનિસ્ટ પાર્ટી શું કહે છે? માત્ર ને માત્ર રાજ્યનો અધિકાર. દેશના સંસાધનો ઉપર માત્ર ને માત્ર રાજ્યનો અધિકાર, અર્થાત રાજ્ય ઈચ્છે એ સંસાધનો એ સંસાધનો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. ફરીવાર માઇન્ડમાં યાદ રાખજો, અર્થવ્યવસ્થાના 4 મેઇન સંસાધનો: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સંસાધનો ઉપર માત્ર રાજ્યનો અધિકાર હોય એવી અર્થવ્યવસ્થા એટલે કેવી કહેવાય? કોમ્યુનિસ્ટ પાર્ટી. સામ્યવાદી એટલે તો કહેવાય વન પાર્ટી રૂલ મેકેનિઝમ જે કહેવાય ચાઇનામાં, દેટ્સ કોલ્ડ કોમ્યુનિસ્ટ ઇકોનોમી કહેવાય. અને સોશિયલિસ્ટ ઇકોનોમી શું? રાજ્ય પ્લસ સમાજનો અધિકાર, યાની રાજ્યનો તો અધિકાર કરી સમાજનો પણ અધિકાર, અર્થાત રાજ્ય સંસાધનોનું વિતરણ એ રીતે કરશે જેથી સમાજના નબળા વર્ગોનું પણ ઉત્થાન થાય. એટલે પ્રાઇસ મેકેનિઝમ પર કંટ્રોલ હશે રાજ્યનું, પ્લસ સમાજની જરૂરિયાત પણ પૂર્ણ કરશે. અર્થાત અહીંયા જે જન કલ્યાણવાદી જે અભિગમ જે છે, બરાબર, એ વેલફેરનો અભિગમ એ અહીંયા ક્યાંક ને ક્યાંક સિદ્ધ થાય છે. કેમ કે આના આના પ્રખર
અર્થશાસ્ત્રી કોણ છે? કાર્લ માર્ક્સ, જેનું હંમેશા નબળા વર્ગો, મજદૂરોના કલ્યાણ ઉપર, બરાબર, લેબરના વેલફેર ઉપર એને હંમેશા કરેલું છે. અને એના કારણે જ આને અર્થવ્યવસ્થાની સ્થાપના કરી. કેમ કે એણે જોયું તત્કાલીન સમયમાં કે બજારવાદી અર્થવ્યવસ્થામાં માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનું વર્ચસ્વ છે. એ આપણે આગળ જોઈશું, એના લાભાલાભ અને એના ગેરલાભમાં આપણે જોઈશું કે બજારવાદી અર્થવ્યવસ્થા આપણને પણ ખબર છે કે જ્યાં ઉદ્યોગોને સ્વતંત્રતા છે, બરાબર, ઉદ્યોગ સાહિત્ય, એટલે એ લોકો શું કરશે, જ્યાં લેબર લો નથી, બરાબર, જ્યાં એન્વાયરમેન્ટ ક્લિયરન્સ નથી, એવા રૂલ્સ રેગ્યુલેશન લાગુ નથી પડતા, એટલે ઉદ્યોગો શું કરશે, પોતાને પ્રોફિટ થશે એ પ્રમાણે કામ કરશે. એટલે ચીજ વસ્તુનું ભલે વધુ ઉત્પાદન રાખે, વધુ પ્રાઇસ રાખે, પણ લેબરને શું કહેવાય, મિનિમમ વેજીસ એક્ટ પણ નહીં હોય, ન્યૂનતમ જે વેતન મળવું જોઈએ ને એ પણ નહીં આપે. એટલે ગરીબોનું, મજદૂરોનું, ખેડૂતોનું શોષણ થશે અને ઉદ્યોગોને શું થશે, વધુને વધુ લાભ મળશે, બરાબર, વેપારીને વધુ પ્રોફિટ મળશે, વચેટિયાઓ વધુને વધુ કમાશે અને ગરીબો, મજદૂરોનું શોષણ થશે. આ પ્રકારની અર્થવ્યવસ્થા જે બજારવાદમાં ચાલી આવતી હતી એ કાર્લ માર્ક્સે જોઈ અને એને શું કહ્યું કે ભાઈ આ પ્રકારની અર્થવ્યવસ્થા તો લાંબા ગાળે શું કરે, વર્ગ સંઘર્ષ, સમજી લો, વર્ગ સંઘર્ષ, આ વર્ગ સંઘર્ષ યાની ક્લાસ કોન્ફ્લિક્ટ, અમીર અને ગરીબ વચ્ચે ક્લાસ કોન્ફ્લિક્ટ, કેમ કે અસમાનતા એટલી વધી જાય. આપણે જોયું છે ઓક્સફમ રિપોર્ટ એક કરીને આજે આપણે પ્રિલિમમાં વાંચ્યો છે, તો ઓક્સફમ રિપોર્ટ પણ કહે છે કે આ વિશ્વની 58% સંપત્તિ ઉપર, યાદ રાખજો, વિશ્વની 58% સંપત્તિ ઉપર માત્ર 1% લોકોનું વર્ચસ્વ છે. એ કોના આભારી છે? મૂડીવાદી અર્થવ્યવસ્થાના કારણે, બરાબર. તો ક્લાસ કોન્ફ્લિક્ટ વધી જાય, વર્ગ સંઘર્ષ વધી જાય અને એના કારણે શું થાય, દેશમાં અરાજકતા ફેલાય, હિંસા ફેલાય. આ પ્રકારની વ્યવસ્થા લાંબા ગાળે ન ઉદ્ભવે એના માટે એણે શું કન્સેપ્ટ આપ્યો? સમાજવાદી અર્થવ્યવસ્થા, સોશિયાલિસ્ટ ઇકોનોમી, જે જનકલ્યાણના સંદર્ભથી, જેનો ઉદ્દેશ શું હશે? વેલફેર પેપરો છે, બરાબર, જે આપણા ભારતના બંધારણમાં પણ અનુચ્છેદ 39(b)માં સામેલ છે. તો જનકલ્યાણના પર્સપેક્ટિવથી દેશના સંસાધનો ઉપર રાજ્ય પ્લસ સમાજનો અધિકાર હશે અને સંસાધનોનું વિતરણ એ રીતે કરવું જેનાથી આર્થિક કેન્દ્રીકરણ યાની સેન્ટ્રલાઇઝેશન, કોઈક સમૂહ યા કોઈક વર્ગના હાથમાં સંસાધનોનું વર્ચસ્વ ન રહે, બટ સમાજના દરેક વર્ગને એક સમાન સંસાધનોનું વિતરણ થાય, એ પ્રકારની વ્યવસ્થા, એ પ્રકારની અર્થવ્યવસ્થા ક્રિએટ કરવાનો મેઇન કન્સેપ્ટ છે સમાજવાદી અર્થવ્યવસ્થા. જ્યાં વર્ગ સંઘર્ષ શું હોય? ન્યૂનતમ હોય. સમાજમાં અમીરની સાથે સાથે ગરીબ વર્ગ યાની મજદૂરો, ખેડૂતોને પણ એક સમાન તક મળે, મહિલાઓને પણ સમાન તક મળે, દિવ્યાંગોને પણ સમાન તક મળે અને જનકલ્યાણકારી ઉદ્દેશ સ્થિર થાય, એના માટે આવ્યું સમાજવાદી અર્થવ્યવસ્થા. આ બંને અર્થવ્યવસ્થા પેરેલલ ચાલતી હતી. બટ મેં આગળ કીધું એમ દરેક અર્થવ્યવસ્થાના 100% સચોટ છે અને 100% નિપુણ છે, બરાબર. એના કારણે શું થયું? આ બંને અર્થવ્યવસ્થાના કેટલાક ખામી હતી. આપણે બજારવાદીમાં તો જોયું ક્લાસ કોન્ફ્લિક્ટ જોવા મળે, અસમાનતા જોવા મળે. બીજી તો સમાજવાદી અર્થવ્યવસ્થામાં ખામી કેવી? તો સમાજવાદી અર્થવ્યવસ્થામાં રાજ્યનું વર્ચસ્વ એટલું બધું વધી જાય, એના કારણે ઉદ્યોગોને બી સ્વતંત્રતા ન મળે, ગ્રાહકોને પણ શું પસંદગીનો અધિકાર ન મળે, તમારે એક જ કંપનીની વસ્તુ ખાવી પડે. એટલે ગ્રાહકને ભાઈ પૈસા વધુ આપીને પણ ગુણવત્તાયુક્ત ઉત્પાદન ન મળે, રાજ્યનું હસ્તક્ષેપ એટલું વધે એટલે કરપ્શન વધે, ભ્રષ્ટાચાર વધે, રીટ ટેપિઝમ જ્યારે કહેવાય, બરાબર. આ ભ્રષ્ટાચાર, લાલ ફીતાશાહી, આ લાલ ફીતાશાહી એટલે તમે સાંભળ્યું છે મિત્રો? રેડ ટેપિઝમ. રેડ ટેપિઝમ એટલે શું? તો કે સરકાર દ્વારા એપ્રૂવ કરવામાં આવેલા પ્રોજેક્ટો યા સરકાર દ્વારા કાર્યનું જે પ્રગતિ એકદમ ડીલે હોય, બરાબર, એને ડીલે કરવામાં આવે, બરાબર. ભાઈ આ પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટની મંજૂરીની પ્રક્રિયા કેવી? એક લેવલથી લઈને બીજા લેવલે, આ ટેબલથી લઈને બીજા ટેબલ, આ ટેબલથી, એમ પ્રોસેસ એટલી બધી ડીલે થઈ જાય. અને વેપાર એ ઉદ્યોગ સ્થાપના હંમેશા આપણને ખબર છે કે ક્વિક હોવી જોઈએ, એને પરમિશન ઝડપથી મળે તો જ એ લોકો શું કરે, એમનું કોસ્ટિંગ જે તે સમયને અનુકૂળ, કોસ્ટિંગને અનુકૂળ જે પ્લાન બનાવ્યો હોય એ પ્લાન નિશ્ચિત સમયમાં પૂરો થઈ જાય તો જ એમને પ્રોફિટ મળે. સરકારની મંજૂરી લેવા જાય એટલે રીટ ટેપિઝમ થાય સમાજવાદી અર્થવ્યવસ્થામાં. અને અહીંયા શું થાય? એના કારણે કરપ્શન વધે, પ્રોજેક્ટ ડીલે થાય, અને પ્રોજેક્ટ ડીલે થાય એટલે એના કારણે નિર્ધારિત સમયમાં ખાનગી ક્ષેત્ર કંપની ન સ્થાપી શકે, એટલે ખાનગી ક્ષેત્રનો ઉત્સાહિત થાય. આની લેખી નથી સમાજવાદી અર્થવ્યવસ્થા. એની બજારવાદી અને સમાજવાદી અર્થવ્યવસ્થા બંનેની ક્યાંક ને ક્યાંક ખામી હતી. એના ભાગરૂપે 1930માં
એક જ મિનિટ. સોરી ફ્રેન્ડ્સ, સમાજવાદી અને સમાજવાદી અને બજારવાદી અર્થવ્યવસ્થાના જે ખામી હતી એના ભાગરૂપે 1930માં એક નવો કન્સેપ્ટ આવે છે, મિશ્ર અર્થવ્યવસ્થા. બરોબર, જેના પિતા કહો કે એના અર્થશાસ્ત્રી, જેના પ્રણેતા કહો, કોણ છે? જ્હોન કેન્સ. બરોબર, જ્હોન કેન્સે આ થિયરી લાવી, મિશ્ર અર્થવ્યવસ્થા. શું થયું ભાઈ? 1930ના સમયમાં યુએસએમાં ભયંકર મંદી આવી. સ્વાભાવિક છે યાર, સમાજવાદ જ્યાં મૂડીવાદી અર્થવ્યવસ્થા એનું એક ગેરલાભ એ છે જ્યાં મંદી અને બેરોજગારી શું નિયમિત આવતી હોય. ભાઈ ચક્રીય બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, મોસમી પ્રચ્છન્ન બેરોજગારી, મંદી, ઇન્ફ્લેશન, ફુગાવો, આ બધી સમસ્યા ત્યાં વધારે અને તીવ્ર મંદી, તીવ્ર બેરોજગારી આવી. અને એણે નક્કી કર્યું ભાઈ યુએસએ જે મૂડીવાદી અર્થવ્યવસ્થા ધરાવે છે સંપૂર્ણ રીતે સક્સેસફુલ નથી. આથી એમાંથી બહાર નીકળવા માટે બી કંઈક નવી કન્સેપ્ટ યા નવી યોજના ચાલુ કરવી પડશે. એના ભાગરૂપે મિશ્ર અર્થવ્યવસ્થા આવી. આ મિશ્ર અર્થવ્યવસ્થા એટલે શું? તો કે મિશ્ર અર્થવ્યવસ્થામાં શું હોય ભાઈ? કે દેશના સંસાધનો ઉપર રાજ્ય અને ખાનગી બંનેનું સહઅસ્તિત્વ હશે, બંનેનું માલિકીપણું ધરાવતું હશે અને એ રીતે અર્થવ્યવસ્થા ક્રમિક રૂપે વિકાસમાન થશે, એટલે કે મિશ્ર અર્થવ્યવસ્થા. અર્થાત જો લોખંડ અને સ્ટીલની સ્થાપના રાજ્યનું પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કરશે તો પેરેલલ ખાનગી ક્ષેત્રની કંપની પણ કરશે, જેનાથી બંને વચ્ચે પ્રતિસ્પર્ધા રહે અને ગ્રાહકોને એક આદર્શ ચીજવસ્તુની પ્રાપ્તિ થાય. અગર રાજ્ય શિક્ષા યા સ્વાસ્થ્યની સુવિધા પૂરી પાડશે તો ખાનગી ક્ષેત્ર પણ પેરેલલ સ્વાસ્થ્ય અને શિક્ષાની સુવિધા પૂરી પાડશે, જેનાથી બંને વચ્ચે કોમ્પિટિશનના કારણે દરેક લોકો શું છે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટેના પ્રયાસ કરશે. અને જો મંદી બેરોજગારીથી ખાનગી ક્ષેત્ર ઉપર ભારણ વધી ગયું યા ખાનગી ક્ષેત્રની સાયકલ અટકી ગઈ તો પેરેલલ રાજ્ય તો પોતાની રીતે પોતાની ભૂમિકા ભજવવાનું છે, જેના કારણે સામાન્ય જનને મંદીમાંથી ઇફેક્ટમાંથી બહાર આવી શકશે અને જીવન જરૂરી ચીજવસ્તુઓ સમયાંતરે પ્રોવાઈડ થઈ શકશે. આ પ્રકારના ભાવ સાથે મિશ્ર અર્થવ્યવસ્થાનો કન્સેપ્ટ લોન્ચ થયો કે જ્યાં દેશના સંસાધનો ઉપર રાજ્ય અને ખાનગી ક્ષેત્ર બંનેનું સહઅસ્તિત્વ હશે અને એના ભાગરૂપે મિશ્ર અર્થવ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી. બરાબર, તો આપણે જોઈએ કે મિશ્ર અર્થવ્યવસ્થા સમાજવાદી અને મૂડીવાદી બંનેના ગુણધર્મોને એકવાર કરે છે. કેમ? તો કે અહીંયા એક તરફ રાજ્યનું નિયંત્રણ તો છે અર્થવ્યવસ્થા ઉપર, બીજી તરફ શું ખાનગી ક્ષેત્રના સ્વતંત્રતા પણ છે. બરાબર, કે પોતે ઉદ્યોગોની સ્થાપના કરી શકે, ચીજ વસ્તુની સ્થાપના કરી. અને આના ભાગરૂપે આ બંનેનો કોમ્બો જે જોવા મળ્યો એના જ ભાગરૂપે ભારતે મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી 1947માં. અને કદાચ આજના સમયમાં કોઈ પણ અર્થવ્યવસ્થા, વિશ્વની કોઈ પણ અર્થવ્યવસ્થા ના સંપૂર્ણ રીતે મૂડીવાદી યા બજારવાદી અર્થવ્યવસ્થા છે, ના સંપૂર્ણ રીતે સમાજવાદી છે. બરાબર, ઓલમોસ્ટ બધી કન્ટ્રી કેવી છે? મિક્સ ઇકોનોમી છે, જેનું લીડરશિપ ઇન્ડિયા, ઇન્ડોનેશિયા જેવા રાષ્ટ્રોએ તત્કાલીન સમયમાં કર્યું હતું. બરાબર, અને આજે કોઈ પણ કન્ટ્રી યુએસએ ઇન્ક્લુડિંગ ચાઇના, ઇન્ક્લુડિંગ ઓલમોસ્ટ દરેક રાષ્ટ્રો મિક્સ ઇકોનોમી, મિશ્ર અર્થવ્યવસ્થાનું મોડલ ધરાવે છે. બરાબર, કેમ કે એમને ખબર છે કેમ કે આજે દેશનો વિકાસ કરવો હશે તો જેટલી રાજ્યની જરૂર છે એટલી ખાનગી ક્ષેત્રની પણ જરૂર છે. કેમ કે અમુક ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની સ્કિલ, ખાનગી ક્ષેત્ર ટેકનોલોજી, ખાનગી ક્ષેત્રનું ઇન્વેસ્ટમેન્ટ, બરાબર, આ વધુને વધુ ઇમ્પોર્ટન્ટ છે. તો અમુક જગ્યાએ રાજ્ય ક્ષેત્ર જે સુરક્ષા પૂરી પાડે, જીવન જરૂરી સેવા પૂરી પાડે, સોશિયલ સિક્યુરિટી પૂરી પાડે, એ રાજ્યની પણ ભૂમિકા છે. આના ભાગરૂપે અત્યારે શું જોવા મળે કે ભાઈ શિક્ષણ, સ્વાસ્થ્ય, ઉર્જા, પાણીની વ્યવસ્થા, જે બેઝિક જરૂરિયાત છે, બરાબર, ત્યાં રાજ્યનું સહઅસ્તિત્વ છે. પેરેલલ ખાનગી ક્ષેત્ર તાર એગ્રીકલ્ચર, એમએસએમઈ સેક્ટર, ઇન્ડસ્ટ્રી સેક્ટર, સર્વિસ સેક્ટરમાં આપણે જોવા મળે
ફૂલ ફેઝમાં આપણે જોવા મળે છે. અગર ભારતની વાત કરીએ તો ભારત કેવું છે, મિશ્ર અર્થવ્યવસ્થા ધરાવનારો દેશ છે. આપણે સવાલ હતો કે ભારત વિશ્વના પ્રચલિત મોડેલ કયા, તેના લાભાલાભ કયા, ભારત કયા પ્રકારની મોડેલ ધરાવે, તો કે ભારત કેવું છે, મિશ્ર અર્થવ્યવસ્થા ધરાવનારું મોડેલ છે. હવે સ્વાભાવિક છે કે ભારતે કેમ અપનાવી હશે, એવા તો કયા કારણ બન્યા મિત્રો કે ભારતના મૂડીવાદ તરફ ગયો ના સમાજવાદ તરફ? કેમ કે એને ખબર પડી ગઈ હતી 1930માં જ, સ્વતંત્રતા પૂર્વે જ, કે મૂડીવાદીમાં પણ આ જોખમ છે અને સમાજવાદનું જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર આવ્યું, સેકન્ડ વર્લ્ડ વોર પૂરું થયું ત્યાં સુધી સમાજવાદી અર્થવ્યવસ્થામાં પણ જે ચુનૌતી હતી, બરાબર, એ ખ્યાલ આવી ગઈ કે ત્યાં ઉદ્યોગ સાહસથી એટલું સ્વતંત્રતા નહીં મળે, બરાબર, ગ્રાહકોને પસંદગીનો અધિકાર નહીં મળે. એટલે આ બંનેની લેક્યુનાને 1947 સુધીમાં આપણે ભારત પરિચિત હતું. એના કારણે આ બંનેની લેક્યુના ન સમાવેશ કરીને ભારતે એક મિશ્ર પ્રકારની અર્થવ્યવસ્થાની શરૂઆત કરી, જેનો ઉદ્દેશ શું હોય, જે જનકલ્યાણના ઉદ્દેશને પણ સ્થાપિત કરશે, પ્લસ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપશે. કેમ 1947માં ભારતની અર્થવ્યવસ્થા એટલી કંઈ કમ્પેરેટિવલી આજના પ્રમાણમાં એટલી સંતુલિત નહોતી અને પ્રમાણમાં ભારતમાં નિરક્ષરતા પણ વધુ હતી, મૃત્યુદર પણ વધુ હતો, વિકાસ પણ ઓછો હતો, ભૂખમરી પણ હતી, ગરીબી પણ હતી. એટલા માટે થઈને જ ત્યાં એવા પ્રકારની અર્થવ્યવસ્થા જરૂર હતી જ્યાં રાજ્ય સરકાર પણ લીડ કરે અને સાથે સાથે ખાનગી ક્ષેત્રને પણ બૂસ્ટઅપ મળે, જેથી ગરીબી, બેકારી જેવી સમસ્યામાંથી આપણે દૂર નીકળીને વધુને વધુ લોકોને જનકલ્યાણ કરીને આપણે દેશને ગરીબી અને બેરોજગારીમાંથી બહાર લાવી શકીએ. એટલા જ માટે આ જનકલ્યાણ પ્લસ ઉદ્યોગ સાહસિકતા બંનેને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા તત્કાલીન સમયમાં 1947માં શું કરવામાં આવ્યું, મિશ્ર પ્રકારની અર્થવ્યવસ્થા જોવા મળી. અને આ મિશ્ર અર્થવ્યવસ્થાના પાયા આપણે જોઈએ તો ડીપીએસપીમાં જ જોવા મળે છે. 39B એન્ડ સી રાજ્ય નીતિ નિર્દેશક સિદ્ધાંતો જે પોલિટીમાં આપણને ભણાવવામાં આવે, આપણે ભણી ચૂક્યા છે. તેમાં છે અનુચ્છેદ 39B અને 39C શું કહે છે કે સમાજમાં સંસાધનોનું વિતરણ સમાન રીતે થવું જોઈએ અને આર્થિક કેન્દ્રીકરણ ન થવું જોઈએ. અર્થાત સંસાધનોનું વિતરણ કરવાનું છે, લોકોને આત્મનિર્ભર તો બનાવવાના જ છે, બરાબર, સાથે સાથે આર્થિક કેન્દ્રીકરણ જે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં જે જોવા મળે છે અસમાનતા, એ અસમાનતા પણ ક્રિએટ ન થવી જોઈએ. યાની આપણે આપણા આન્સરમાં લખી શકીએ છીએ કે ભારતની અર્થવ્યવસ્થા મિશ્ર પ્રકારની છે, જેના બેઝમાં ભારતના બંધારણનો અનુચ્છેદ 39B અને 39C આપણને ત્યાં સ્પષ્ટ કરે છે કે દેશના સંસાધનો પર હરેક વર્ગનો, હરેક ક્ષેત્રનો, હરેક સમુદાયનો હક છે. બટ સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે એ રીતે સંસાધનોનું વિતરણ ન થાય કે જેનાથી આર્થિક અસમાનતા ક્રિએટ થાય અને વર્ગ સંઘર્ષની સ્થિતિ ન ઉત્પન્ન. એટલા માટે થઈને જ ભારતે મિશ્ર પ્રકારની અર્થવ્યવસ્થા અપનાવી કે જેથી આપણે મેક્સિમમ સંસાધનોનો મહત્તમ યુઝ કરી શકે. અને ભારતમાં મિશ્ર અર્થવ્યવસ્થા બે પ્રકારની જોવા મળી. અગર ધ્યાનથી આપણે જોઈએ તો એક તો 1991ના LPG, જેને આપણે કહીએ છીએ ને લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, અર્થાત ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. ઉદારીકરણ અર્થાત એટલે શું, જ્યાં જ્યાં સરકારે રૂલ્સ રેગ્યુલેશન રાખ્યા હતા, પ્રોહિબિશન રાખ્યા હતા, એ બધાને હટાવી દેવામાં આવ્યા. અર્થાત કે ભાઈ પહેલાં હતો કે રિસ્ટ્રિક્ટેડ ટ્રેડ એક્ટ હતો, જ્યાં ખાનગી ક્ષેત્ર અમુક ઉદ્યોગોમાં ખાનગી ક્ષેત્ર સ્થાપિત ન કરી શકે, ઉદ્યોગ વેપાર ન કરી શકે, એ બધા 1991ના ઉદારીકરણની નીતિના ભાગરૂપે દૂર કરી. અને આજે હાર્ડલી 3 એવા ઉદ્યોગ જે છે, ન્યુક્લિયર એનર્જી, ડિફેન્સને લગતા, જ્યાં ખાનગી ક્ષેત્ર પોતે ઉદ્યોગ સ્થાપિત નથી કરતું. એ સિવાયના બધા જ ઉદ્યોગો છે જ્યાં ખાનગી ક્ષેત્ર પોતે ચીજવસ્તુનું ઉત્પાદન કરી શકે. દેટ્સ કોલ્ડ લિબરલાઇઝેશન. ત્યારબાદ પ્રાઇવેટાઇઝેશન અર્થાત ખાનગીકરણ. ખાનગીકરણ એટલે શું, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ જે લોસમાં જતી હતી, બરાબર, એ બધાને શું કર્યું, ડિસઇન્વેસ્ટમેન્ટ અર્થાત વિનિવેશીકરણ. તેનો અમુક પાર્ટ જાહેર જનતાને યા ખાનગી કંપનીને વેચી દીધો. એનાથી શું થાય તો કે ભાઈ ખાનગીકરણ કરો ને એટલે ખાનગી ક્ષેત્રની પોતાની સ્કિલ આવે, ખાનગી ક્ષેત્રનું મેનેજમેન્ટ આવે, તો એ વિશ્વની માંગને, કમ્પેરેટિવલી અર્થવ્યવસ્થાની માંગને અનુરૂપ ચીજ વસ્તુનું ઝડપથી ઉત્પાદન કરી શકે. એટલા માટે આપણે પ્રાઇવેટાઇઝેશનની નીતિ અપનાવી. અને ત્યારબાદ ગ્લોબલાઇઝેશન અર્થાત વૈશ્વિકરણ. વૈશ્વિકરણ એટલે શું, ભારતની અર્થવ્યવસ્થાને વિશ્વની અર્થવ્યવસ્થા સાથે જોડી. અર્થાત FDIની નીતિ,
FIIની નીતિ, બરાબર, જમીન, મૂડી, સ્કિલ જેની જે પોલિસી હતી એ ચેન્જ કરીને વિશ્વના અર્થવ્યવસ્થાના સાથે આપણે કહ્યું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા, પાર્શિયલી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા. આ પ્રકારની નીતિ સાથે વિશ્વની અર્થવ્યવસ્થા સાથે ભારતની અર્થવ્યવસ્થા નીતિ જોડી. એને કહેવાય LPG રિફોર્મ્સ. એ આપણે એક આખો અલગ કન્સેપ્ટ છે, એ આપણે સમજીશું આગળના સેશનમાં. બટ LPGની પોલિસી પહેલાંનું મિશ્ર અર્થવ્યવસ્થા અને LPG બાદનું મિશ્ર અર્થવ્યવસ્થા, આ બે સ્વરૂપોમાં ક્યાંક ને ક્યાંક અલગ તફાવત જોવા મળે છે. શું જોવા મળે છે? તો LPG પ્રી એન્ડ પોસ્ટ. પ્રી યાની 1991ના LPG રિફોર્મ્સ પહેલાં ભારતની અર્થવ્યવસ્થામાં શું હતું? રાજ્યની પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, રાજ્યના જાહેર સાહસોનું શું હતું? વર્ચસ્વ હતું. ખાનગી ક્ષેત્ર તો હતું જ હતું, પણ ખાનગી ક્ષેત્રને સ્ટીલ કેટલાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, કેટલાક પ્રોહિબિશનનો સામનો કરવો પડતો હતો. બટ મોટે ભાગે પબ્લિક સેક્ટર અંડરટેકિંગનું વર્ચસ્વ. બટ પોસ્ટ LPG બાદ શું થયું? ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપ્યું અને આના કારણે તમે જો પોસ્ટ LPG પછી ઓલમોસ્ટ ઇકોનોમી તમે જુઓ છેલ્લા 30 વર્ષમાં ક્યાંક 198-200 બિલિયન ડોલરની આજુબાજુ રમતી ભારતની GDP આજે $3 ટ્રિલિયન ઇકોનોમી, અને આવનારા 2030 સુધીમાં તો એક્સપેક્ટેડ રાખે છે IMF અને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓ પણ કે ભારતની અર્થવ્યવસ્થા $5 ટ્રિલિયન ઇકોનોમી બનીને વિશ્વની 3જા નંબરની અર્થવ્યવસ્થા બની જશે. એ બધું કોને આભારી છે? LPG રિફોર્મ્સ. ઉદારીકરણ, ખાનગીકરણ, આ વૈશ્વિકરણને કારણે જે ઉદ્યોગ સાહસિકતાને સ્વતંત્રતા મળે, રાજ્ય સરકાર દ્વારા પણ અનુકૂળ વાતાવરણ નિર્માણ કરવામાં આવે, એના કારણે ચીજવસ્તુનું માસ સ્કેલ ઉપર ઉત્પાદન થાય છે, લોકોને રોજગારી પણ મળે છે, ટેકનોલોજી પણ આવે છે, ફંડ પણ આવે છે, અને માત્ર એગ્રીકલ્ચર પર આધાર નહીં, ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરનો પણ ગ્રોથ થાય છે. એના કારણે જ આપણે આજે અર્થવ્યવસ્થા વિશ્વની 3જા નંબરની તરફ ગતિ રહ્યા. યાની ભારતની મિશ્ર અર્થવ્યવસ્થા 2 મોડેલ હતા. 1991 આ તો કન્સેપ્ટ ક્લિયરિટી માટે છે, લખવું ના લખવું જરૂરી નથી પેપરમાં, પણ આ એકવાર તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 1991ની LPG પહેલાંનું પ્રી મિક્સ ઇકોનોમી જ્યાં પબ્લિક સેક્ટર અંડરટેકિંગનું વર્ચસ્વ હતું, અને 1991ની LPG પછીનું જ્યાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવે. એટલે તો આજે કોઈ પણ સેક્ટર પકડો, પબ્લિક સેક્ટરની કમ્પેરમાં આજે ખાનગી ક્ષેત્ર વધુ છે. એ સિમ્પલ લાગો ટેલિકોમ્યુનિકેશન છે, એક તરફ BSNL આટલા પર જૂનું વર્ષોથી સંગઠિત પબ્લિક સેક્ટર, એની તુલનામાં આજે જીઓ, એરટેલ ક્યાં છે? ઘણા આગળ સર્વિસથી માંડીને, ક્વોલિટીથી માંડીને, ટેકનોલોજીથી માંડીને, રિસોર્સથી માંડીને, ફંડથી માંડીને, ઇવન ગ્લોબલ કનેક્ટિવિટીથી માંડીને BSNLની તુલનામાં એ લોકો ઘણા આગળ છે. અને એનો લાભ આપણને પણ આજે બધાને મળી રહ્યો. આજે જે ડિજિટલી જે આપણે જોઈએ છીએ, બરાબર, તમે હું આજે એ આસાનીથી ગુજરાતના કોઈ પણ છેવાડાનો માણસ હશે, અહીંયા સાધ્યમ એકેડેમીનો ઓનલાઈન લેક્ચર કરીને ઇકોનોમી મસ્ત મજાનું શીખી રહ્યું છે. એની પાછળનો આધાર શું? તો કે LPG રિફોર્મ્સ, ઉદારીકરણ, ખાનગીને પ્રોત્સાહન આપે, અને એના કારણે જ આપણે જોઈએ છીએ કે અર્થવ્યવસ્થા ખૂબ ઝડપથી વધી. આ થઈ આ બેઝિક મિક્સ ઇકોનોમીની વાત. LPGનો સેશન આવશે ત્યારે LPG વિસ્તારપૂર્વક આપણે ભણીશું, ચિંતા ન કરો. આ મિશ્ર અર્થવ્યવસ્થાની વાત ભારતે શા માટે અપનાવી એ પણ આપણે જોયું. આ થયું વિશ્વમાં પ્રચલિત અર્થવ્યવસ્થાના મોડેલો કયા કયા, એનો બેઝિક કન્સેપ્ટ જોયો, ભારતમાં કયા પ્રકારની મોડેલ છે એ પણ જોયું, શા માટે અપનાવી એ પણ જોયું. હવે આનું હજુ પણ ડિટેલ એનાલિસિસ કરી લઈએ કે ભાઈ એના લાભ અને ગેરલાભ શું, તેના કેરેક્ટરિસ્ટિક શું, અને પ્લસ એનું ભારતે શા માટે અપનાવી. એટલે આપણે આખો ક્વેશ્ચન આન્સર મસ્ત મજાનો ફ્રેમ થઈ જાય. યસ, ટાઈપ્સ ઓફ ઇકોનોમિક મોડેલ, જેનું મેં પહેલા જ શરૂઆતમાં આપણે ડિસ્કસ કરી લીધું ભાઈ. હા, શું ઉત્પાદ કરવું, કઈ રીતે કરવું અને કોના માટે કરવું, આના બેઝ ઉપર આખો અર્થવ્યવસ્થાના મોડેલ એસ્ટાબ્લિશ થાય. એનું પહેલું મોડેલ આવ્યું મૂડીવાદી અર્થવ્યવસ્થા. બરાબર, મૂડીવાદી અર્થવ્યવસ્થાના લક્ષણો આપણે આગળ પણ ડિસ્કસ કર્યા અને અહીંયા પણ જોઈએ છીએ. આ તમને આખી PDF સાધ્યમ એકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ કરશો, અર્થવ્યવસ્થાનો સબ્જેક્ટ હશે, પોર્શનમાં જશો એટલે આખી PDF મળી જશે. એટલે કોઈને પણ અત્યારે નોટ ડાઉન કરવાની ચિંતા ન કરતા કે તમને આ PDF ઓટોમેટિકલી એપ્લિકેશન ડાઉનલોડ કરશો એમાં તમને મળી જ જવાની છે. એટલે ચિંતા નહીં કરો. શું છે એમાં મેઇન લક્ષણ શું છે? એન્ટરપ્રિન્યોર ફ્રીડમ, ઉદ્યોગ સાહસિકતા અને સ્વતંત્રતા, જે આપણે આગળ વાત કરીએ. રાજ્યનું હસ્તક્ષેપ ન્યૂનતમ હોય એટલે ઉદ્યોગ સાહસિકોને સ્વતંત્રતા મળે, પોતે જે પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવા માંગે તે કરી શકે છે. આના કારણે ઓટોમેટિકલી શું થાય?
તો ભાઈ ઇનોવેશનને પણ તક મળે, નવાચારને તક, બરાબર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પણ વધુ થાય. કેમ ભાઈ? ઉદ્યોગ સાહસિકનું હંમેશા મોટિવ શું છે? માન લો તમે જ ખુદ એક ઉદ્યોગ સાહસિક છો, તો તમારો મોટિવ હંમેશા શું રહેવાનું? વધુ ને વધુ નફો મેળવવાનું. આ વધુ ને વધુ નફો મને એમ કહો, એકની એક ચીજ વસ્તુનું ઉત્પાદન કરશો તો મળી શકશે? હંમેશા માર્કેટમાં શું છે, કન્સેપ્ટ કંઈક યુનિક જોઈએ. આજે આપણે જોઈએ ઘણા બધા આપણે ફૂડ બ્લોગરને આપણે ફોલો કરતા હોય ને તો જોતા હોઈએ છીએ કે લોકો શું કરે છે, માર્કેટમાં કઈ વસ્તુ ખાણીપીણી કંઈક નવી આવી, જે વસ્તુ નવી આવશે ને એનું ભાવ વધારે હશે, એનો કિંમત વધારે હશે, એનો પ્રોફિટ વધારે હશે, બરાબર. માન લો કે ચૂલા ઢોસા તો સાદા બધા ખાય, પણ ચૂલા ઉપરના ઢોસા તો એની કિંમત વધુ હશે, બરાબર, કેમ કે એને કંઈક ઇનોવેટિવ આઈડિયા લાવે, બરાબર. તવા આઈસ્ક્રીમ તો કંઈક નવાચાર કંઈક ઇનોવેટિવ કર્યું, બરાબર. આ ઇનોવેટિવ ક્યારે કરી શકે? જ્યારે એને સ્વતંત્રતા હોય. સરકાર એમ કહી દે કે ના આઈસ્ક્રીમ માત્ર તારા વાડીલાલ જ બનશે, તો ભાઈ કોઈ કશું ઇનોવેશન ના થાય. એ ભાઈ આપણે વાડીલાલ છે, આપણે પણ વાડીલાલની ગમે તેવી ક્વોલિટી હોય થર્ડ ક્લાસ તો આપણે ખાવી પડે. પણ જ્યારે અહીંયા ઇનોવેશનને એન્ટરપ્રેન્યોર એટલે ઉદ્યોગ સાહસિક, સામાન્ય ભાષામાં બિઝનેસમેન, બિઝનેસની એટીટ્યુડ જે ધરાવનાર વ્યક્તિ હોય એને પૂર્ણ રીતે સ્વતંત્રતા મળે. આ સ્વતંત્રતા મળે એટલે ભાઈ શું કરશે? એને વધુ ને વધુ નફો પ્રાપ્ત કરવા માટે શું કરશે? નવાચાર કરશે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરશે. તો આનું એક લક્ષણ છે કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં આપણે જોઈએ સૌથી વધારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હતા. એક આંકડો પણ એવું કહે છે કે જેટલા પણ મૂડીવાદી અર્થવ્યવસ્થા ધરાવનારા દેશો છે ને એ પોતાની જીડીપીના, મૂડીવાદી અર્થવ્યવસ્થા ધરાવનારા દેશો, વર્લ્ડ બેંકનો રિપોર્ટ છે, 3% લઈને 5% લોકો સુધી ખર્ચ કરે છે. આ 3 થી 5%માં ખાનગી ક્ષેત્રનો ભાગ 55% લઈને 60% છે. યાની 3 થી 5% જીડીપીના એ લોકો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ખર્ચ કરે. એમાં 55 થી 60% ભારણ કેટલું છે? ખાનગી ક્ષેત્રનું. ભારતની સ્થિતિ એમાં ખૂબ જ નબળી છે. અગર મેન્સમાં તમને ક્વેશ્ચન લખવાનું થાય, ભારત હાર્ડલી કેટલાક ભારત પોતાની જીડીપીના 0.6 થી 0.7% સુધીનો જ ખર્ચ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ કરે. અને એમાં પણ ખાનગી ક્ષેત્ર તો નહિવત માત્રામાં, મોટાભાગનો ખર્ચ કોણ કરે? સરકાર કરે. આ ભારતના મિશ્ર અર્થવ્યવસ્થાની તાસીર કે જે પણ કહો તમે, એનો એની સમસ્યા ગણો કે ચેલેન્જ ગણો કે જે પણ કરો, આ મૂડીવાદી અર્થવ્યવસ્થામાં તમને અહીંયા ના જોવા મળે. કેમ કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉદ્યોગ સાહસિકોને સ્વતંત્રતા છે. જે પણ ચીજ વસ્તુનું તમને આજે તમને ફૂલી ફ્રીડમ આપવાના છે, તો તમે શું કરશો ભાઈ? નફાના માઇન્ડસેટ સાથે વધુ વધુ રિસર્ચ ડેવલપમેન્ટ કરીને કેવા પ્રકારની વસ્તુ રજૂ કરું જેનાથી ગ્રાહકો પણ આકર્ષિત થાય, મને વધુ નફો મળે, એવું તમે માઇન્ડસેટ ધરાવશો અને વધુ ને વધુ તમે રિસર્ચ કરીને વધુ નફો પ્રાપ્ત કરી શકશો. એટલે એનું લક્ષણ છે. હવે આ બંનેના પેરેલલ શું છે? ખાનગી સંપત્તિ, આ પણ એનું લક્ષણ. રાઇટ ટુ પ્રોપર્ટી. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં તમે તમારી પર્સનલ પ્રોપર્ટી જેટલી પણ ડેવલપ કરી હોય એ કરી શકો. એમાં એવું નથી કે કે આપણે જે કે 200 વીઘા જમીન એટલે સીમિત ખેડેતાની જમીન, બરાબર, કે એવું કોઈ રૂલ્સ રેગ્યુલેશન અહીંયા મૂડીવાદી અર્થવ્યવસ્થામાં લાગુ ન પડે. જેને જેટલી સંપત્તિ એક્વાયર્ડ કરી હોય એ પોતાના દમ ઉપર એક્વાયર્ડ કરશે. પોતાની સ્કિલ, પોતાનું નોલેજ, પોતાનું ફંડ, પોતાનું ઇન્વેસ્ટમેન્ટ, પોતાની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની કેપેસિટી, એના બેઝ ઉપર એ સંપત્તિ પ્રોપર્ટી એક્વાયર્ડ કરે. એટલે તો આ જે બી પ્રોપર્ટી રાઇટ્સની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, આ બધા પણ કન્સેપ્ટો ક્યાંથી આવે છે? મૂડીવાદી અર્થવ્યવસ્થામાંથી જ આવે છે. બાકી ભારતના તો ઋષિઓ, સાધુ સંતોએ તો હજારો વર્ષો પહેલાં પણ ઘણી બધી એવી મેડિસિન શોધ કરેલી હતી. એના ઉપર ક્યાંય પ્રોપર્ટી રાઇટ્સ આપણે લીધેલા નથી. આપણે ફ્રી ઓફ કોસ્ટ, માત્ર જનકલ્યાણ માટે આપણું મેડિસિન એક સમયે વખણાતું હતું. એની પાછળનું રીઝન શું હતું? આપણે ક્યારે નફાનો ઉદ્દેશ જોયો જ નથી. અને આ લોકો હંમેશા એક વસ્તુમાં નફો. ભલે યુએસએ અને ઈરાનના સંબંધો ખરાબ હશે, પણ યુએસએની પ્રાઇવેટ આર્મ્સ ફેક્ટરી, જે બંદૂક મિસાઇલનું ઉત્પાદન કરનારી કંપની હશે, એ ઈરાન સાથે તો સંબંધ ડેવલપ કરતી જ હશે, બરાબર. કેમ કે એને તો પ્રોફિટ, એને તો નફો મેળવો, એ જ માત્ર ઉદ્દેશ. યાની કે અહીંયા નફા માટે તમે કંઈ પણ કરી શકો, બરાબર. એના જ કારણે અલગ અલગ, એટલે તો ખાનગી સંપત્તિઓ ત્યાં ડેવલપ કરી શકો. મોટાભાગના બિલિયનરો ત્યારે સ્વિટ્ઝરલેન્ડ છે, તો સ્વિસમાં સૌથી વધારે બ્લેક મની છે. તેની પાછળનું રીઝન રૂલ્સ રેગ્યુલેશન ઓછું છે. એટલે તો ભારતના અબજોપતિઓ પોતાનું નાણું ક્યાં મૂકે? સ્વિસ બેંકમાં મૂકે છે. બસ સ્વિસ બેંક સ્વિટ્ઝરલેન્ડની છે, જ્યાં કેપિટલિસ્ટ ઇકોનોમી ધરાવે છે, જ્યાં કોઈ પણ પ્રકારના રૂલ્સ રેગ્યુલેશન કેવા છે? એકદમ ન્યૂનતમ છે,
દેટ્સ કોલ. પછી જે ગ્રાહકોને પસંદગી નહોતી, આ એક સારું ઉદાહરણ છે ગ્રાહકની દ્રષ્ટિએ કે જેટલી સ્વતંત્રતા એન્ટરપ્રિન્યોર્સને છે, જેટલી સ્વતંત્રતા વેપારીઓને છે, એટલી ને એટલી સ્વતંત્રતા કોને છે? ગ્રાહકને પણ છે. અર્થાત કે બિસ્કિટ બનાવવા માટે સેંકડોની માત્રામાં કંપનીઓ છે, કેમ કે દરેક જેને પણ બિસ્કિટ બનાવે છે એસ્ટાબ્લિશમેન્ટ કરી શકશે. એના કારણે ગ્રાહક પાસે શું છે? પસંદગીનો અધિકાર છે. એટલે ગ્રાહક એ બંને જ્યારે હજારોની માત્રામાં ઉદ્યોગ સાહસિકો એટલે કોમ્પિટિશન છે, એ ગ્રાહકને આકર્ષિત કરવા માટે કોમ્પિટિશન કરે. એનામાં શું હંમેશા આઉટપુટ સારું મળે, ગ્રાહકોને હંમેશા ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે. આપણે બધાને ખબર છે કે કદાચ આપણે કંઈ કાકા મામા ફઈ ફુવા ફોરેન રહેતા હોય અને એ કંઈક ચોકલેટ યા કપડાં લઈને આવે છે તો એનું મટીરિયલ આપણે જોઈએ છીએ તો આપણને ખ્યાલ આવી જાય કે એનું મટીરિયલ અને ભારતમાં ઉત્પાદિત ચીજ વસ્તુનું બધું જમીન આસમાનનો ફરક હોય છે. અને ત્યાં ભાવ પણ એવું કંઈક આસમાને નથી હોતો, ભાવ પણ રિઝનેબલ જ હોય છે. છતાં પણ ત્યાં સારું મટીરિયલ, સારી ગુણવત્તાવાળી વસ્તુઓ ગ્રાહકો પસંદ કરી શકે છે. એની પાછળનું મેઇન ફોકસ કોણ? મેઇન રીઝન શું? તો કે મૂડીવાદી અર્થવ્યવસ્થા. કેમ કે બધાને સ્વતંત્રતા છે, બધા ઉદ્યોગ સ્થાપશે તો મલ્ટિપલ માત્રામાં કોમ્પિટિશન રહેવાના કારણે ત્યાં ગ્રાહકોને પણ ઓટોમેટિકલી સસ્તા ભાવમાં ચીજ વસ્તુની પ્રોવાઈડ થઈ જાય. એનો લક્ષણમાં બીજો ખરીદદારને વેચાણકારમાં સ્વતંત્ર, બાયર એન્ડ પરચેસર બંનેને ફ્રીડમ મળે છે. દેટ્સ મીન આ એના મેઇન કેરેક્ટરિસ્ટિક છે. બરાબર. ત્યારબાદ એના લાભ અને ગેરલાભ જોઈએ તો લાભમાં આપણે જોયું માસ સ્કેલ ઉપર ઉત્પાદન થાય. ઉત્પાદન કેવું થાય? તીવ્ર માત્રામાં ઉત્પાદન થાય. આપણે જોઈએ ભાઈ ઘઉં યા ચોખાનું પણ ઉત્પાદન એટલું બધું થાય છે, આમ મિસાઇલનું પણ ઉત્પાદન યુએસ એટલું બધું કરે છે. વિશ્વની ફર્સ્ટ નંબરની અર્થવ્યવસ્થા છે જે $28 ટ્રિલિયન જીડીપી એ યુએસની ઉત્પાદન એટલું કરે. G7 નામનું એક સંગઠન છે, ગ્રુપ 7, વિશ્વના વિકસિત દેશોનું 7 શક્તિશાળી વિકસિત દેશોનું સંગઠન. સાથે 7 કેવા છે? કેપિટાલિસ્ટ ઇકોનોમી. કેમ? પ્રોડક્શન એટલું બધું છે એટલે વિશ્વની જનતાની કોઈ જરૂરિયાત પૂરી કરવા માટે સમર્થ છે. એટલા માટે એમનું વર્ચસ્વ છે અને એટલા માટે એક વિશ્વની ગ્લોબલ પોલિસી મેકિંગમાં પોતે મહત્વનો ભાગ ભજવી શકે છે. IM ઇન્ક્લુડિંગ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંક જેવી સંગઠનોમાં પણ, ફાઇનાન્શિયલ સંગઠનોમાં પણ આ કન્ટ્રીનો દબદબો રહેલો છે. કેમ? એ લોકો જોડે પાવર છે, એ જીડીપી એટલી બધી છે, વચી વસ્તુનું ઉત્પાદન કરવાની કેપેસિટી. બરાબર. એ બધું કોના આભારી છે? મૂડીવાદી અર્થવ્યવસ્થાના આભારી. યાની મૂડીવાદી અર્થવ્યવસ્થાના લાભ ઘણા બધા છે, બટ આ તો મેં જે મેઇન લાભ છે એ જ નક્કી કર્યા છે. આના સિવાય પણ તમે પણ વિચારી શકો છો ને તમે પણ તમારી નોટ ડાઉન કરી શકો છો. એવું નથી કે આટલામાં જ મૂડીવાદી અર્થવ્યવસ્થા એ આટલામાં જ સમાજવાદી અર્થવ્યવસ્થા પૂરું થઈ જશે. તમે પણ જાતે ઓટોમેટિકલી હવે તમને જેમ જેમ કન્સેપ્ટ ક્લિયર થાય એમ તમે જાતે પણ એનાલિસિસ કરી શકો છો. ફ્લેક્સિબિલિટી ઉદ્યોગની સ્થાપના પણ ઝડપથી થઈ જાય અને ઉદ્યોગને બંધ કરવું હોય તો પણ ઝડપથી થઈ જાય. એક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગમાં સ્વિચ ઓવર કરવી હોય તો પણ ઝડપથી જાય. આપણે તો અહીંયા એક સિમ્પલ જીએસટી નંબર લેવો હોય, આ તો જીએસટી નંબર તો એકદમ સરળ થઈ ગયું. એની પહેલાં વેટ નંબર લેવામાં આવતો. વેટ નંબર લેવાનો તો કેટલી મગજમારી થતી, કેટલી પણ મુસીબતો થતી. બરાબર. આ ટેબલથી આ ટેબલ કેટલી બધી પરમિશન લેવા. એટલે ફ્લેક્સિબિલિટી એના કારણે શું થાય ભાઈ? ઉદ્યોગો શું થાય? ઉદ્યોગોને તો કેવું હોય? ઓન ધ સ્પોટ જોઈએ. એમને તો ઇન્વેસ્ટમેન્ટ ત્યારે જ વધારે આવે જ્યારે એમને પ્રોસેસ ઝડપથી થાય, પરમિશન ઝડપથી મળે. એ પરમિશનની પ્રોસેસ છે ને ફ્લેક્સિબિલિટીવાળી કેવી છે? મૂડીવાદી અર્થવ્યવસ્થા. બરાબર. સંસાધનોનો રિસોર્સિસનો મેક્સિમમ યુઝ કરે. એનું બેસ્ટ એક્ઝામ્પલ તમે લઈ લો જાપાન. બરાબર. હિરોશીમા નાગાસાકી ઉપર પરમાણુ હથિયારોથી હુમલો થયો ત્યારબાદ પણ માત્ર 30 વર્ષના સમયગાળામાં વિશ્વની બીજા નંબરની અર્થવ્યવસ્થા તરીકે એસ્ટાબ્લિશમેન્ટ થઈ ગઈ અને તકરીબન 30થી પણ વધુ સમય સુધી વિશ્વની સેકન્ડ નંબરની અર્થવ્યવસ્થા તરીકે રહી. આજે નો ડાઉટ એ 3rd નંબરની ઇકોનોમી બની ગઈ, ચાઇના એને ટેક ઓવર કરી ગયું. બટ 30 વર્ષ સુધી એક તો પરમાણુ હથિયારનો હુમલો થયો, એના 30 વર્ષની અંદર જ વિશ્વની બીજા નંબરની અર્થવ્યવસ્થા બની અને એ રેન્ક એણે સતત 30 વર્ષ સુધી જાળવી રાખ્યું. બરાબર. કેમ? તો ત્યાં કેપિટલિસ્ટ ઇકોનોમી હતી એટલે લોકોને રિસોર્સોનો ભલે રિસોર્સ ઓછા હતા પણ એનું મેક્સિમમ યુટિલાઇઝેશન કર્યું. હાઉ ટુ યુટિલાઇઝ ઓફ ધ રિસોર્સિસ એ સરકાર જો સ્વતંત્રતા આપશે તો જ વ્યક્તિ વિચારશે કે યસ કે મારી જોડે રહેલા આ રિસોર્સનો પણ મારો ઉપયોગ કરવો પડશે. એટલે કે સરકાર સ્વતંત્રતા નહીં આપે, સરકાર પરમિશન નહીં આપે તો આપણે ભલે ભારત કર્કવૃત ઉપર આવેલો દેશ છે
પણ સરકાર અગર માન લો પરમિશન ના આપે તો શું સોલર પેનલનો બિઝનેસ કરી શકીશું? શું સોલરથી એનર્જી ઉત્પાદન કરી શકીશું? તો દેટ્સ મીન એ મગજ એ શક્તિ ક્યારે આવશે? જ્યારે સરકાર પરમિશન આપશે. જ્યારે અર્થવ્યવસ્થા મૂડીવાદી હશે ને તો તમારી જોડે ઓછા રિસોર્સ હશે ને તો પણ તમે એનું આઉટપુટ કરી શકીશું. એના બેસ્ટ એક્ઝામ્પલમાં આજે તમે જોઈ લો, દુબઈ, જાપાન, સિંગાપુર, ભારતની કમ્પેરમાં રિસોર્સિસ બહુ ઓછા, બટ કેપિટલિસ્ટનો એપ્રોચ, બરાબર, ઉદ્યોગ સાહસનો ફ્રીડમ, બરાબર, સરકાર તરફથી સંયુગાત્મક વલણ, એના કારણે એ લોકો શું છે મેક્સિમમ આઉટપુટ આપી શકે છે. બસ ત્યારબાદ ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ, વિકાસ અને સમૃદ્ધિ આ દેશોમાં જોવા મળે છે. એન્ડ લાસ્ટ, મિનિમમ કોસ્ટમાં ક્વોલિટીવાળું ઉત્પાદન, બરાબર. આપણે જોયું એમ કે ગ્રાહકો શું કોમ્પિટિશન હશે એટલે ખર્ચ ઓટોમેટિકલી ડાઉન થશે, કેમ કે ત્યાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરીને હંમેશા કોસ્ટિંગ ઘટાડવાનો વાર આવે, બરાબર. તમે એક્ઝામ્પલ હું આપું કે જ્યારે મોબાઈલની શરૂઆત થઈ હશે, બરાબર, ત્યારે મોબાઈલ એક સામાન્ય 33-15 મોબાઈલ હતો ને એ પણ એ વખતે 10,000, 15,000, 20,000માં વેચાતો હતો. રિલાયન્સનો જીઓ આવ્યો નાનો, એ પણ 25-30,000નો વેચાતો હતો. પણ જેમ જેમ સરકારે રૂલ્સ રેગ્યુલેશનમાં છૂટછાટ આપી, સ્પેક્ટ્રમની પોલિસીમાં છૂટછાટ આપી, પ્રોડક્શન લિંકેડ ઇન્સેન્ટિવ સ્કીમ ચાલુ કરી, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા સ્કીમ ચાલુ કરી, બરાબર, લેબર લોસ, એન્વાયરમેન્ટ ક્લિયરન્સમાં રેગ્યુલેશનમાં છૂટછાટ આપી, એમ કંપનીએ પ્રોડક્શન કેપેસિટી વધારી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વધાર્યું, અને આજે તમે જુઓ 10,000 થી 15,000ની માત્રામાં આપણે સારામાં સારો આપણે ડિજિટલ ફોન યુઝ કરી શકીએ છીએ, બરાબર, એન્ડ્રોઈડવાળો. તો શું છે? ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત ઉત્પાદન. આ કોને આભારી છે? મૂડીવાદી અર્થવ્યવસ્થા. આ થાય એના લાભ, બરાબર, જનરલ લાભ. આની સામેના કેટલા ગેરલાભ છે? ગેરલાભ કેવા કે ભાઈ મોનોપોલીને પ્રોત્સાહન મળી, સ્વાભાવિક છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ જેની જોડે આવી છે, બરાબર, એની પોતાની મોનોપોલી થઈ જાય, બરાબર. એપલ છે તો એની મોનોપોલી થઈ ગઈ. આજે ક્યાંય પણ એનો ડેટા એપલ છે એનું મેકેનિઝમ યુઝ કરવું તો એની પરમિશન લેવી પડે, ગૂગલ તો એની પરમિશન લેવી પડે. તો મોનોપોલીને પ્રોત્સાહન મળી શકે છે, બરાબર. આનો ગેરલાભ પછી અસમાનતા. મેં જે આગળ ક્લાસ કોન્ફ્લિક્ટની વાત કરી, કાર્લ માર્ક્સની થિયરી, બરાબર. અસમાનતા વધે કેમ કે દરેક વ્યક્તિ અમીર બનવાની કોશિશ કરે, જે અમીર છે ઓર અમીર બનવાની કોશિશ કરે, તો અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વધતી જાય. ત્યાં અસમાનતા સાપેક્ષ ગરીબી વધારે તુલનાત્મક રીતે વધુ જોવા મળે કમ્પેર ટુ નિરપેક્ષ ગરીબી. સાપેક્ષ અને નિરપેક્ષ આ બે વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. સાપેક્ષ ગરીબી એટલે શું? ગરીબી એટલે શું આપણે જ્યારે જોઈશું શાસ્ત્રમાં ત્યાં ડિટેલ ચર્ચા કરીશું, પણ અત્યારે નીકળ્યું છે તો આપણે જોઈ લઈએ સાપેક્ષ ગરીબી એટલે શું. મારા કમ્પેરમાં બીજો કોઈ વ્યક્તિ ઓછું પગાર હોય કે મારા કરતાં વધુ પગારદાર હોય તો હું એની તુલનામાં સાપેક્ષ છે, એ મારી તુલનામાં સાપેક્ષ ગરીબ કહેવાય. જીવન જરૂરી ચીજ વસ્તુ પ્રોવાઈડ થઈ જાય છે, અનાજ, રોજીરોટી, મકાન, પાણી, શિક્ષા, સ્વાસ્થ્ય તો પ્રોવાઈડ થઈ જાય છે, બટ ક્યાંક ને ક્યાંક વેલ્થની દ્રષ્ટિએ યા ઇન્કમની દ્રષ્ટિએ કાં તો હું એનાથી વધારે અમીર છું કાં તો એ મારાથી વધુ અમીર છે, તો એ દ્રષ્ટિએ શું કહેવાય? સાપેક્ષ ગરીબ છે. સાપેક્ષ ગરીબીનું પ્રમાણ ત્યાં વધુ જોવા મળે મૂડીવાદી અર્થ. નિરપેક્ષ ગરીબી એટલે શું? જે ભારતમાં જોવા મળે છે. યાદ રાખજો, ગરીબી ક્યારે 100% નાબૂદી નથી થતી, બટ ભારતના કન્ટેક્સમાં ગરીબી ઇસ્યુ કેમ છે તો કે ભારતમાં નિરપેક્ષ ગરીબી વધારે જોવા મળે. અર્થાત ભારતની 27% પબ્લિકને જે જીવન જરૂરી સામાન્ય ચીજ વસ્તુ સેવા કહેવાય ને, શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છ પીવાનું પાણી, સ્વચ્છ ઉર્જા, મકાન માથા પર છત, બરાબર, સેનિટેશનની ફેસિલિટી, બરાબર, અનાજ, એ પણ મળતું નથી. એટલા કારણે ભારતમાં નિરપેક્ષ કરી છે. ભારત છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, આ બધા કન્ટ્રીઓ નિરપેક્ષ ગરીબીના સમસ્યાથી પીડિત છે, બરાબર. આના કારણે પોવર્ટી એક હંમેશા ઇલેક્શનથી માંડીને દરેક ક્ષેત્રમાં એક ગંભીર ઇસ્યુ રહે છે. અગર જો ભારતમાં સાપેક્ષ ગરીબી હોય તો કોઈ ટેન્શન જ નથી. જે રીતે ફોરેનમાં જોવા મળે, ફોરેનમાં જે આપણા માટે જે અહીંયા લક્ઝરીસ આઇટમ છે, લાઈક કે એસી, કાર, બંગલો, એ બધું ત્યાં શું નેસેસરી છે. ત્યાં બાળક પેદા થાય એની સાથે જ એ લોકોને એ બધું ઓટોમેટિકલી મળતું થઈ જાય, એટલે એ લોકોને એ બધું ન હોય. પણ હા, ત્યાં અમીરી અને ગરીબ વચ્ચેનો જે અસમાનતા ખાઈને બહુ હોય, કેમ અમીર જોડે વધુને વધુ પૈસા, કેમ કે સંપત્તિ પણ એટલી બધી એક્વાયર કરશે. આગળ આપણે જે લક્ષણમાં જોઈએ એના કારણે અસમાનતા વધી છે, એનો ગેરલાભ છે, બરાબર. મંદી અને બેરોજગારી, સાયકલ જે ક્રમો અનુસાર ફુગાવાના કારણે વિશેષ સાયકલ જે જનરેટ થાય એ જનરેટ થાય. અપૂરતું ઉત્પાદન, બરાબર. આ અપૂરતું ઉત્પાદન કયા કન્ટેક્સમાં? તો અપૂરતું ઉત્પાદન કોનું થાય? જેમાંથી નફો ઓછો હોય, બરાબર, જેની માંગ ઓછી હોય, ભલે જીવન જરૂરી ચીજ વસ્તુ હશે
પણ ત્યાંથી નફો પ્રાપ્ત નહીં થાય તો ઉદ્યોગ સાહસિક એ ચીજ વસ્તુનું ઉત્પાદન જ નહીં કરે, અર્થાત અપૂરતું ઉત્પાદનની સમસ્યા ત્યાં જોવા મળી શકે છે. એન્ડ ક્લાસ કોન્ફ્લિક્ટ, વર્ગ સમસ્યા, યાની મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે શું, તેના લક્ષણો, તેના લાભ, ગેરલાભ, એક બેઝિક કન્સેપ્ટ આપણને ખ્યાલ આવી ગયો. હવે જોઈએ સમાજવાદી અર્થવ્યવસ્થા. સમાજવાદી અર્થવ્યવસ્થા એટલે આપણે કાર્લ માર્ક્સની થિયરી ઉપર જોયું કે રાજ્યનું અને સમાજનું બંનેનું સંસાધનોનું ઉપર સહઅસ્તિત્વ ધરાવનારી વ્યવસ્થાને શું કહેવાય, સમાજવાદી અર્થવ્યવસ્થા, જેનું અંતિમ નિયંત્રણ કોના હાથમાં છે, રાજ્યનું. કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન કરવાથી માંડીને તેનું મૂલ્ય નિયંત્રણથી માંડીને તેનું વિતરણ સુધીની પ્રક્રિયા કોણ નિર્ધારિત કરશે, રાજ્ય કરશે. દેટ્સ કોલ્ડ સમાજવાદી અર્થવ્યવસ્થા. એના લક્ષણોમાં શું છે, બજાર પર જાહેર સાહસો, મેં કીધું એમ માર્કેટ પર પબ્લિક સેક્ટર અંડરટેકિંગનું કંટ્રોલ હશે, બરોબર. આપણે મોટા મોટી કંપનીઓથી નાના નાની કંપનીઓ, મોટા મોટી વસ્તુથી રો મટીરિયલથી માંડીને તૈયાર માલ સુધી, બરોબર, એગ્રીકલ્ચરથી લઈને સર્વિસ સેક્ટર સુધી હરેક તબક્કે શું કોણ હશે, પબ્લિક સેક્ટર, રાજ્યની કંપનીઓ હશે. આ સમાજવાદી અર્થવ્યવસ્થાનું મેઇન લક્ષણ છે. કેમ એવું, તો કે એનો મેઇન મોટિવ છે કે સંસાધનો ઉપર દરેક લોકોનો અધિકાર, એટલે પબ્લિક સેક્ટર હશે એટલે દરેક વર્ગનું પ્રતિનિધિત્વ હશે, આરક્ષણ હશે, વંચિતોને વધુ ઉત્થાનનો ઉદ્દેશ હશે, પ્રોફિટ મોટિવ નહીં હોય પણ જનકલ્યાણનો મોટિવ હશે. યાની બજાર ઉપર જાહેર સાહસનું નિયંત્રણનો ઉદ્દેશ જ શું, નફો ન કમાવો, લોકોનું કલ્યાણ કરો, બરાબર. એટલા જ માટે એ સમાજવાદી અર્થવ્યવસ્થા તરફ આનો ઝુકાવ રહેલો હોય છે. આર્થિક આયોજનનું અસ્તિત્વ, યાની સરકાર ખુદ જમીન, શ્રમ, મૂડી, નિયોજક, અર્થાત જમીન, મૂડી અને શ્રમનું આયોજન એ રીતે કરશે કે આવનારા 5 વર્ષે 7 વર્ષમાં દેશના રિસોર્સોનું કઈ રીતે યુટિલાઇઝેશન થશે, કોણ તેમાં મહત્વનો રૂલ ભજવશે, સેન્ટ્રલ, સ્ટેટ્સ ગવર્મેન્ટ, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, મિની રત્ન, મહારત્ન, નવરત્ન, આવા જે કંપનીઓના દરજ્જા છે, આ તમે સાંભળ્યા હોય કે ન સાંભળ્યા, હું તમને કહી દઉં, એ મહારત્ન, મિની રત્ન, નવરત્ન, આ 3 અલગ અલગ કેટેગરીમાં પબ્લિક સેક્ટર અંડરટેકિંગને કંપનીનો દરજ્જો આપવામાં આવે. એ સર્ટેન એમાઉન્ટથી માંડીને વધુ ટર્નઓવર હોય, પ્રોફિટ ધરાવના, તો એ રીતે 3 કેટેગરીમાં આવે છે. એમને એટલી લિબરલાઇઝેશન, છૂટછાટ એમના મેનેજમેન્ટમાં મળતી હોય છે. તો આ બધું આર્થિક આયોજનનું અસ્તિત્વ ક્યાં જોવા મળશે, તો કે સમાજવાદી અર્થવ્યવસ્થામાં જોવા મળશે. સરકારની ભૂમિકા સુનિશ્ચિત હશે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મૂડીવાદીમાં ક્યાંય પણ સરકાર શબ્દ નથી, જ્યારે સમાજવાદીમાં સરકાર હંમેશા અગ્રણી રહેશે. સરકાર બજેટ બનાવશે, સરકાર સર્વે કરશે, સરકાર ફાઇનાન્સ કમિશન એટલે રિસોર્સનું ડિસ્ટ્રીબ્યુટ કરશે. સરકારની ભૂમિકા બહુ સ્પેસિફિક હશે. સરકાર એક્સપેન્ડિચર પણ કરશે, સરકાર રિસર્ચ ડેવલપમેન્ટ પણ કરશે, સરકાર ખેતી પણ કરશે, સરકાર ઉદ્યોગ પણ બનાવશે, સરકાર સેવા પણ આપશે, સરકાર શિક્ષણ પણ આપશે, સરકાર સ્વાસ્થ્ય પણ આપશે, સરકાર પાણીની સુવિધા પણ આપશે. યાની અર્થવ્યવસ્થાના દરેક ક્ષેત્રમાં સરકારની ભૂમિકા સ્પષ્ટ હશે. મિનિમમ સપોર્ટેડ પ્રાઇસ પણ હશે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા થકી ગરીબોને અનાજનું સસ્તા દરે વિતરણ પણ કરવામાં આવશે. યાની સરકાર દરેક એંગલે સ્પષ્ટ ભૂમિકા ધરાવશે. ધેટ્સ કોલ્ડ સરકારની સ્પષ્ટ ભૂમિકા, એને કહેવાય સોશિયાલિસ્ટ ઇકોનોમી, જે મેઇન એનો હાર્દ છે, બરાબર. ગ્રાહકને પસંદગીનો અધિકાર નહીં હોય. આ એનો લૂફહોલ્સ કરો, કોઈ લેક્યુ ના કરો. કેમ કે સરકારે માન લો કે એક બિસ્કિટ બનાવવા માટે એક કંપની બનાવી દીધી. એ કંપની એવા સારી ક્વોલિટીના બનાવે કે ખરાબ ક્વોલિટીના બનાવે, કોઈ પણ કિંમતે બનાવે, બટ ગ્રાહકે એ જ પસંદ કરવાના. આ સમાજવાદી અર્થવ્યવસ્થાનો એક મેઇન લૂફહોલ્સ ગણો કે જે પણ ગ્રાહકોને પોતાની પસંદગીનો અધિકાર નથી. સરકાર નક્કી કરે એને એકોર્ડિંગ એને એ પસંદગી મળે, એ ચીજ વસ્તુ મળે. આ થયા એના લાક્ષણિકતા, બરાબર. ત્યારબાદ આવે લાભ અને ગેરલાભ. લાભમાં મેં ફર્સ્ટ વન્સ અગેન આગળ વાત કરી હતી, એનો મોટિવ જ શું છે, વેલફેરનો, જનકલ્યાણનો. સમાજના નબળા વર્ગોનું ઉત્થાન કરવું એ તો સમાજવાદી અર્થવ્યવસ્થાનો મેઇન આધાર છે, બરાબર. અનુચ્છેદ 39B અને C એની શું છે, પરિપૂર્તિ કરે છે. ત્યારબાદ સંસાધનોનું સુનિશ્ચિત વિતરણ, સમાજમાં અસમાનતા ક્રિએટ ન થાય અને દરેક વર્ગને એક જીવન જરૂરી બેઝિક સુવિધા મળી રહે એ રીતે રિસોર્સનું વિતરણ કરવું એ સમાજવાદી અર્થવ્યવસ્થાનો મેઇન આધાર છે. યાની સંસાધનોનું સુનિશ્ચિત વિતરણ, બરાબર. સામાજિક ન્યાય, સોશિયલ જસ્ટિસ, ઓકે, કે સામાજિક ન્યાયની સુવિધા પૂરી પાડવી એ પણ શું કોનો આધાર છે, સમાજવાદી અર્થવ્યવસ્થાનો આધાર છે. દરેક નાગરિકને ન્યૂનતમ સુવિધા, જે આગળ એ વાત કરીએ, અલગ અલગ કીવર્ડ છે જેનો અલ્ટિમેટ ગોલ તો શું છે, સમાજના દરેક વર્ગનું ઉત્થાન કરવું. આ એના લાભ છે. ત્યારબાદ છે એના ગેરલાભ. 2 ક્ષેત્ર વચ્ચે અસમાનતા, ખાનગી અને જાહેર ક્ષેત્ર વચ્ચે અસમાનતા થઈ શકે છે. રિજનલ ડિસ્પેરિટી પણ થઈ શકે છે.
બરાબર, કેમ કે પબ્લિક સેક્ટર અંડરટેકિંગનું નિયંત્રણ રહેવાના કારણે જે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ સારું પરફોર્મન્સ કરશે કમ્પેર ટુ અધર પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કરતા, તો એ વચ્ચે પણ અસમાનતા ક્રિએટ થઈ શકે છે. અને બીજું, પબ્લિક સેક્ટર અંડરટેકિંગનું એટલું બધું વર્ચસ્વ છે જેનાથી કરપ્શન, લાલ ફીતાશાહી જેવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થશે, પ્રોજેક્ટના ઇમ્પ્લિમેન્ટેશનમાં ડિલે થશે, બરાબર, કોમ્પિટિશન નહીં રહે, બરાબર, તેનાથી રિસર્ચ અને ડેવલપમેન્ટ અને ઇનોવેશન નહીં મળે, પ્રોફિટ નહીં થાય, માસ સ્કેલ ઉપર જે ઉત્પાદન થવાનું છે ઉત્પાદન નહીં થાય, બરાબર, વિકાસ અને સમૃદ્ધિ જે ગતિએ આગળ વધવી જોઈએ એ ગતિએ આગળ નહીં વધે, અને એના કારણે શું થશે, ક્યાંક ને ક્યાંક નિરપેક્ષ ગરીબી જે કે એનું પ્રમાણ સ્ટીલ રહેશે, બરાબર. એ આના લૂપહોલ્સ આપણે વાત કરીએ, કરપ્શન, નવાચાર, લાલ ફીતાશાહી, આર્થિક વિસંગતતા, પ્રશાસનિક મૂલ્ય વ્યવસ્થા, બરાબર. એડમિનિસ્ટ્રેશન નક્કી કરશે કે ભાઈ આ ચીજ વસ્તુનું ઉત્પાદન હું શું રાખીશ. સિમ્પલ છે યાર, ખાનગી ક્ષેત્રને કોઈ અધિકાર જ નહીં, બરાબર, કે ભાઈ આ પેન છે તો આ પેનની કિંમત કેટલી રહેશે રાજ્ય સરકાર નક્કી કરશે. ખરેખર રાજ્ય સરકારે આ નક્કી કરવાનું છે કે સામા એની કમ્પેરમાં ભાઈ લોકોને બેઝિક સર્વિસ મળી કે નહીં એ નક્કી કરવાનું છે. તો સમાજવાદી અર્થવ્યવસ્થાનો આ એક મેઇન લુકુન. આ બંને જ અર્થવ્યવસ્થાના જે ગેરલાભ હતા એ ગેરલાભના આધારના કારણે જ એક નવી અર્થવ્યવસ્થા જનરેટ થઈને આવે છે. એને શું કહેવામાં આવે છે? મિશ્ર અર્થવ્યવસ્થા, બરાબર, કે જ્યાં રાજ્ય અને ખાનગી બંને ક્ષેત્રનું સહઅસ્તિત્વ જોવા મળે, જાહેર અને બજાર બંને અર્થવ્યવસ્થાનું મિશ્રણ જોવા મળે, ત્રણેય ક્ષેત્રનું સહઅસ્તિત્વ જોવા મળે, રાજ્ય, ખાનગી અને મિક્સ ત્રણેય ક્ષેત્રનું સહઅસ્તિત્વ જોવા મળે, બરાબર. સામાજિક કલ્યાણ થકી અસમાનતા ઘટાડવાનો ઉદ્દેશ તો છે જ, જે અમે આગળ વાત કરી કે જનકલ્યાણ તો અહીંયા એસ્ટાબ્લિશમેન્ટ કરશે જ, પ્લસ ઉદ્યોગ સાહસિકતાને પણ પ્રમોટ કરશે, યાની ઇકોનોમિક ડેવલપમેન્ટ પણ થાય, યાની જનકલ્યાણ પ્લસ ઉદ્યોગ સાહસિકતા બંનેનો પ્રમોટ કરવાનો મેઇન આયોજન છે મિશ્ર અર્થવ્યવસ્થામાં છે. જેના લાભ આપણે વન્સ અગેન જોવાય કે બજારમાં સ્વસ્થ પ્રતિસ્પર્ધા થાય, લોક કલ્યાણકારની ભાવના ક્રિએટ થાય, સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને દેશનો વિકાસ થાય, વસ્તુ સેવાની પસંદગી, સંપત્તિની માલિકી પણ આમાં સ્વતંત્ર આવે, ગ્રાહકોને પણ ભાઈ ઉદ્યોગ સાહસિકોને સ્વતંત્રતા પ્લસ ગ્રાહકોને પણ ચીજવસ્તુની સ્વતંત્રતા આપણે ભારતમાં જોઈએ જ છીએ, બરાબર. પોસ્ટ એલપીજી બધી ત્રણ ઉદ્યોગ સિવાય, ત્રણ ક્ષેત્ર સિવાય દરેક ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ પોતાનો વેપારનો ઉદ્યોગ કરી શકે છે. આના કારણે શું થાય છે, આપણને આજે ચોઇસ મળે છે, ક્વોલિટીવાળી સર્વિસ મળે છે, ક્વોલિટીવાળું પ્રોડક્શન મળે છે, તો આ બધું કોને આભારી? મિશ્ર અર્થવ્યવસ્થાના આભારી છે. મૂલ્ય નિયંત્રણની વ્યવસ્થા કેવી વૈજ્ઞાનિક હોય, પ્રાઇસ મિકેનિઝમ એવું પણ ન હોય, કેમ કે આપણે અહીંયા શું છે કે રાજ્યની પણ ભૂમિકા છે, રાજ્ય પણ રેગ્યુલેટ, આ બહુ સારો મુદ્દો છે કે પ્રાઇસ મિકેનિઝમ સાયન્ટિફિક દ્રષ્ટિ થાય. ભાઈ કોઈ પણ વ્યક્તિ આવીને ગમે તે ચીજ વસ્તુનું ગમે તે ભાવ રાખે એવું ન હોય, એની મેક્સિમમ રિટેલ પ્રાઇસ નક્કી કરેલું, એના ઇન્ડેક્સ હોય, CPI ઇન્ડેક્સ, એની કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, WPI અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, એના આધાર પર દરેક ચીજ વસ્તુના ભાવ નક્કી થતા હોય. દરેકને છૂટછાટ તો છે, પણ એવી છૂટછાટ તમે કે સિમ્પલ આપે જે ભાઈ 1000 રૂપિયાની યા 2000 રૂપિયાનું હોય એવું ન હોય, એક સાયન્ટિફિક હોય. એની પાસે જો રો મટીરિયલ એવું વાપર્યું હોય, એમના ઇનપુટ્સમાં એવું કંઈક વાપર્યું હોય, એની ટેકનોલોજી કંઈક યુનિક હોય, તો તમે એના 1000 રૂપિયા રાખો એ બરોબર છે. પણ નોર્મલ પેન હોય ને એના 1000 રૂપિયા રાખો તો એવું ન બને. એ આનો મેઇન બેનિફિટ છે, બરાબર. સ્વતંત્રતા ગ્રાહકોનો પણ છે, ઉદ્યોગ સાહસિકોનો બને, સાથે સાથે જનકલ્યાણનો હેતુ પણ અહીંયા સિદ્ધ કરે છે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ અર્થવ્યવસ્થા. મેં કીધું એમ કે આજે વિશ્વની કોઈ પણ અર્થવ્યવસ્થા ના સંપૂર્ણ રીતે ના સમાજવાદી છે અને ના સંપૂર્ણ રીતે બજારવાદી છે. દરેક અર્થવ્યવસ્થા કેવી છે તો કે મિશ્ર અર્થવ્યવસ્થા તરફનું વલણ ધરાવે છે. તો એના લક્ષણો થાય, એના ગેરલાભ ક્યાંક ને ક્યાંક એવું રહે કે જાહેર સાહસને વધુ લાભ મળી શકે. મેં આગળ વાત કરી ભારતની અર્થવ્યવસ્થા પ્રી એલપીજી પહેલાં પબ્લિક સેક્ટર અંડરટેકિંગનું વર્ચસ્વ હતું. એટલે જાહેર ક્ષેત્રનું કેમ કે સ્વાભાવિક છે, રાજ્ય સરકાર કેન્દ્રીય આયોજન જ્યારે બજેટ બનાવશે, ફાઇનાન્સનું નીતિ બનાવશે, ફિસ્કલ પોલિસી બનાવે, તો રાજ્ય પોતાના પબ્લિક સેક્ટર અંડરટેકિંગને વધુ પ્રમોટ કરે એવું પોતે હિત ધરાવતા હોય. એટલે ક્યાંક ને ક્યાંક ખાનગી ક્ષેત્રને એવું લાગે કે પોતે અવગણના કરે છે. ખાનગી ક્ષેત્ર ઇવન એ પણ ભય સતાવતો કે એમનું ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીયકરણ થઈ શકે, રાષ્ટ્રીયકરણનો સતત ભય હોય એ લોકોને કે નેશનલાઇઝેશન થઈ શકે એવું સતત, પણ જનરલી એવું થવા નહીં. પણ આ તો ભય થતા એનો ગેરલાભ છે. કરપ્શન થાય,
લાલ પિત્તાશય અહીંયા પણ જોવા મળે, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા પણ અહીંયા જોવા મળે. તો આ પ્રકારના ગેરલાભ અહીંયા પણ જોવા મળી શકે છે. પણ અલ્ટિમેટલી મેં એમ કીધું એમ કે આજના સમયમાં કોઈ પણ અર્થવ્યવસ્થા ના સંપૂર્ણ રીતે મિશ્ર અર્થવ્યવસ્થા છે, ના સંપૂર્ણ રીતે બજારવાદી છે, ના સંપૂર્ણ રૂપે સમાજવાદી. દરેક કન્ટ્રી અત્યારે વધતા ઓછા અંશે કેવી છે, મિશ્ર પ્રકારની અર્થવ્યવસ્થા છે. અને આ ભારતે કેમ અપનાવી? તો મેં કીધું વન્સ અગેન, જનકલ્યાણના ઉદ્દેશની સાથે પ્રતિસ્પર્ધાત્મક અર્થવ્યવસ્થાનું વાતાવરણ તૈયાર કરીને દેશને સસ્ટેનેબલ ગ્રોથ તરફ, સંપોષિત વિકાસ તરફ આગળ લઈ જવાની ભાવનાના ભાગરૂપે ભારત દ્વારા મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી હતી, જેનાથી મૂલ્ય નિયંત્રણની સાથે સાથે ચીજવસ્તુના ઉત્પાદન, ઉપભોગ અને ઉદ્યોગ સાહસિકતામાં પણ સ્વતંત્રતા મળે. બરાબર. અને અર્થવ્યવસ્થાને સંસાધનોનું સુનિશ્ચિત વિતરણ થાય. પ્રાઇસ મિકેનિઝમ કંટ્રોલેબલ રાખી, એનાથી શું છે, બહુ વધારે પડતો પ્રાઇસ નથી આપણી ગ્રાહકોને, સમાજના નબળા વર્ગ છે એટલે એ લોકોને પણ સસ્તા દરે અનાજ મળવું જોઈએ, એટલે એના માટે એ રીતનાનું વિતરણ રાખી પ્રાઇસ મિકેનિઝમ. બીજી તરફ ઉદ્યોગ સાહસિકોને પણ સ્વતંત્રતા આપી, ઉપભોગમાં પણ સ્વતંત્રતા આપી. એના કારણે બંનેનો કોમ્બો થઈને સંસાધનોનું સુનિશ્ચિત વિતરણ કરવામાં આવે. બરાબર. આવક અને સંપત્તિની અસમાનતા ન્યૂનતમ રાખવા માટે અને બેરોજગારી અને ગરીબીમાં ઘટાડો કરવા માટે આ પ્રકારના કેટલાક એવા કારણ છે. એના કારણ ઉપર આપણે ભારતની અર્થવ્યવસ્થા મિશ્ર અર્થવ્યવસ્થા આપણે સ્પષ્ટ કરી શકીએ. તો આપણે આ ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપણે આ ક્વેશ્ચન તો જોયું, ક્વેશ્ચન કઈ રીતે લખાય એ પણ જોયું, પ્લસ એનો બેઝિક કન્સેપ્ટ પણ જોયું. અર્થાત તમે આખા લેક્ચરમાં તમે જોયું કે અર્થવ્યવસ્થાના બેઝિક મોડલ કયા, સમાજવાદી, બજારવાદી અને મિશ્ર અર્થવ્યવસ્થા. એના લાભાલાભ, ભારતની અર્થવ્યવસ્થા કેવા પ્રકારની છે ને ભારતે શા માટે અપનાવી, કન્સેપ્ટ ટુ ધ પોઈન્ટ. બરાબર. આ 2 થી 3 પેજ છે એ તમને તમારી સાધ્યમ એકેડેમીની જ્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને એના બેઝ ઉપર તમને એ મળી જશે. તો આજના સેશનમાં મેં આજનો એક ક્વેશ્ચન ડિસ્કસ કર્યો છે. આ પ્રકારના ક્વેશ્ચનો આપણે દરેક સેશનમાં અર્થવ્યવસ્થાના સંદર્ભમાં હું કહું છું, જેમાં સ્ટેટિસ્ટિક યાની કન્સેપ્ચ્યુઅલ પ્લસ કરંટ અફેર્સને આવરી લઈને આપણે ક્વેશ્ચન આન્સરનું ડિસ્કસ કરીશું, જેનાથી તમારી તૈયારી ક્વેશ્ચન આન્સરના ફોર્મેટમાં જ થાય અને તમારું માઇન્ડસેટ પણ એ તરફ આગળ વધે. તમે પણ ખુદ વિચારી શકવા માટે સમર્થ બનો. તમને પણ અહીંયાથી એવી વોકેબ આપવામાં આવશે, શબ્દાવલી આપવામાં આવશે, જેનાથી અર્થવ્યવસ્થામાં તમે શબ્દાવલીનો યુઝ કરીને તમે તમારા માર્કને ઇનરીચ કરી શકો. સમજો કે માત્ર નોલેજ યા માત્ર રીડિંગ કરશો તો એ કોઈ કામ નથી. રીડિંગની સાથે સાથે તમે એને હાઉ ટુ ઇન્ટરપ્રિએટ, હાઉ ટુ તમે રાઇટિંગ, એને તો હાઉ ટુ એક્સપ્રેસ, તમે કઈ રીતે એક્સપ્લેન કરો છો એ પણ ઇમ્પોર્ટન્ટ. તમને ખબર તો છે ભાઈ સમાજવાદી અર્થવ્યવસ્થા, મૂડીવાદી અર્થવ્યવસ્થા અને મિશ્ર અર્થવ્યવસ્થા, પણ જ્યાં સુધી એના કોર શબ્દાવલી નહીં ખ્યાલ હોય, એને કઈ રીતે એક્સપ્લેન કરવું એ નહીં ખબર પડે, ત્યાં સુધી તમારા નોલેજનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. મારો કહેવાનો ઇન ધ સેન્સ, તમને આખી પીડીએફમાં એ દરેક ટર્મિનોલોજી આપી દેવામાં આવશે કે જેના ભાગરૂપે તમને અર્થવ્યવસ્થાનો કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે તો ક્વેશ્ચનને તમે આસાનીથી તમે એને લખી શકશો. અને આના માટે તમારે શું કરવાનું છે, આનો આ ક્વેશ્ચન મેં તમને જે અત્યારે જે ક્વેશ્ચન મેં ડિસ્કસ કર્યું એનું ક્વેશ્ચન હવે આ કન્સેપ્ટ ક્લિયરિટી થયા પછી તમે જાતે લખી કાઢો. તમને જેટલું યાદ રહ્યું એના બેઝ ઉપર લખી કાઢો અને વન્સ અગેન તમે આને રીરાઇટ કરો, રીરીડ કરો. તો એક જ કન્સેપ્ટને જ્યારે 2 થી 3 વાર મગજમાં ફિટ બેસી જશે ને એટલે પછી ખબર પડશે, હા ભાઈ ફ્લેક્સિબિલિટી તો મૂડીવાદી અર્થવ્યવસ્થાનું લક્ષણ, બરાબર. જનકલ્યાણ તો કે સમાજવાદી અર્થવ્યવસ્થાનું લક્ષણ, ફ્લેક્સિબિલિટી પ્લસ જનકલ્યાણ તો કે મિશ્ર અર્થવ્યવસ્થાનું. આ શું છે, એક માઇન્ડમાં એકવાર ક્લિયર થઈ જશે. પછી જ્યારે તમે કોઈ પણ આર્ટિકલ વાંચશો ને તો પણ ખબર પડશે કે ભારતમાં આ પ્રકારની સમસ્યા કેમ જોવા મળે છે. રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ વેલ્થ, કરંટ મેનિફેસ્ટોનો એક ચર્ચામાં છે પોલિટિકલી ઇકોનોમી દ્રષ્ટિએ, તો કેમ એવું જોવા મળે છે, તો એની પાસે ક્યાંક ને ક્યાંક મિશ્ર અર્થવ્યવસ્થા છે, કાર્લ માર્ક્સની થિયરી છે, બરાબર. આ બધું ક્યારે ખબર પડશે, જ્યારે બેઝિક કન્સેપ્ટ એકવાર ક્લિયર થઈ જશે. અને બેઝિક કન્સેપ્ટ ક્લિયર કઈ રીતે થશે, તો આ રીતે જ થશે. તમે વારંવાર લખો, એનાલિસિસ કરો, જાતે ઓબ્ઝર્વ કરો, આજુબાજુની અર્થવ્યવસ્થામાં જે ઘટના થતી હોય એને પણ તમે ઓબ્ઝર્વ કરો, તેનાથી પણ ખબર પડી જાય કે ભાઈ કે કઈ દિશા તરફ આગળ આપણે જઈ રહ્યા છીએ અને તમને એને સારી રીતે એને એક્સપ્લેન કરવાનું રહેશે. તો આજના સેશનમાં આપણે બેઝિક કન્સેપ્ટની ડિસ્કશન કરી. આવનાર સેશનમાં આપણે હજુ બીજા બેઝિક કન્સેપ્ટની ડિસ્કશન કરીશું. ઓકે, મળીએ નેક્સ્ટ સેશનમાં.